નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલમાં। ઘણા સમય પછી આપણે એક અગત્યના ટોપિક સાથે આજે આપણે મળ્યા છીએ। તો હાલમાં તમારે પણ સમય નથી, મારે પણ સમય નથી, તો બીજી ફાલતુ ચર્ચા કર્યા વગર આપણે આજના જે ટોપિક છે તેના વિશે આપણે ચર્ચા કરીએ। આજના ટોપિકમાં આપણે જે જૂન મહિનાનું જે કરંટ અફેર્સ છે તેના જે મહત્વના મુદ્દાઓ છે તે તમામ મુદ્દાઓ આપણે આવરી લીધા છે। તો હવે આપણે બીજી વાતો કર્યા વગર આજના જે ટોપિક વિશે આપણે મળ્યા છીએ તેની આપણે શરૂઆત કરીએ। તો પ્રથમ જ એવો ટોપિક છે કે ફિનલેન્ડ તેના પરમાણુ ઈંધણના કચરાને દફનાવનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે। કે હાલમાં જ જૂન મહિનામાં આપણે ચર્ચામાં હતું, ઘણી જગ્યાએ આપણે સાંભળ્યું હશે કે જે પરમાણુ ઈંધણનો જે કચરો છે તેને દફનાવનારો એટલે કે જે આપણે જમીનમાં જે દાટીએ છીએ તો આવી રીતના દાટનારો જે ફિનલેન્ડ દેશ છે તે સૌપ્રથમ વિશ્વનો દેશ બન્યો છે। તો તેના વિશે આપણે શું છે વાત, તો તે આપણે જોઈએ કે તે પરમાણુ કચરાને 1 લાખ વર્ષ સુધી જમીનમાં ઊંડે સુધી દાટી રાખશે અને આ કચરાને લાંબા સમય સુધી માનવ અને પર્યાવરણથી દૂર રહે તે જરૂરી છે, કારણ કે તે લાંબા સમય સુધી રેડિયો એક્ટિવ કિરણોને ઉત્સર્જિત કરે, તેથી તેને દૂર રાખવો, માનવ અને પર્યાવરણથી દૂર રાખવો જરૂરી બને છે। ત્યારબાદ આપણે જોઈએ કે કઈ જગ્યાએ દાટ્યો છે, તો તેના વિશે આપણે જોઈએ કે ઓનકાલા એ એક સ્થાન છે જે ઓલ્કિલ ઓટો ટાપુના બોર્ડરોક અંદર 450 મીટર એટલે કે અંદાજે આપણે જોઈએ તો 1500 ફૂટ ઊંડે આવેલી એક ગુફા અથવા તો ખાડો છે, જેમાં પરમાણુ ઈંધણના કચરા માટે વિશ્વનું પ્રથમ કાયમી સંગ્રહ સ્થળ બનશે। અને ફિનલેન્ડ દ્વારા છેલ્લા 20 વર્ષ દરમિયાન પરમાણુ ઈંધણ કચરાને ઓનકાલામાં સંગ્રહ કરવામાં આવ્યો છે। તો આ જગ્યાનું નામ અને કયા દેશ દ્વારા આ કરવામાં આવ્યું છે તે બે વસ્તુ આમાંથી આપણે યાદ રાખવાનું છે, તો આ બંને વસ્તુ આપણે યાદ રાખીશું। ત્યારબાદનો એવો મહત્વનો આપણે ટોપિક જોઈએ કે કેરળ દ્વારા એનર્ટ સિટી સોલાર પ્રોજેક્ટ હાલમાં ચાલુ કરવામાં આવ્યો છે। તો આ શું છે તેના વિશે આપણે જોઈએ કે કેરળ સરકારે તિરુવનંતપુરમમાં દરેક છતને સૌર ઉર્જા ઉત્પાદક સ્ટેશનમાં રૂપાંતરિત કરવાના હેતુથી એક ગ્રાઉન્ડ બ્રેકિંગ પ્રોજેક્ટ શરૂ કર્યો છે। તો કોના દ્વારા શરૂઆત કરવામાં આવી છે તે આપણે જોઈએ કે એજન્સી ફોર ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી રિસર્ચ એન્ડ ટેકનોલોજી, જેને આપણે ટૂંકમાં એનર્ટ કહીએ છીએ, તો આના નેતૃત્વમાં આ મહત્વાકાંક્ષી સાહસ છે તે રાજ્યની રાજધાનીને દેશના સૌથી મોટા સૌર શહેરો પૈકીના એક તરીકે સ્થાન આપવા માંગે છે કેરળ। તો આ જે પ્રોજેક્ટ છે તેનો ઉદ્દેશ્ય શું છે તે આપણે જોઈએ કે તેનો ઉદ્દેશ્ય છે કે સૌર ઉર્જાની અપાર સંભાવનાનો ઉપયોગ કરવાનો છે અને પ્રદેશમાં સસ્તા શ્રમની ઉપલબ્ધતા દ્વારા આપવામાં આવતા ખર્ચનો લાભ લેવાનો તેનો મુખ્ય ઉદ્દેશ છે। અને સાથે સોલાર પેનલના ઇન્સ્ટોલેશન માટે યોગ્ય 3 લાખ ઇમારતોને ઓળખી છે, એટલે કે આ જે સોલાર છે તેને લગાવવા માટે અલગ અલગ 3 લાખ બિલ્ડિંગો એટલે કે 3 લાખ ઇમારતો છે તે તો પસંદગી કરી જ લીધી છે ઓલરેડી। તો આ જે છે તે આપણે ખાસ આપણો મહત્વનો એક મુદ્દો થયો, તો આ પણ આપણે યાદ રાખીશું કે કઈ જગ્યાએ તેની કેરળ છે, તેની રાજધાની કેરળમાં, અને કોના દ્વારા તેનું ટૂંકમાં નામ આપણે કહીએ તો એનર્ટ દ્વારા, અને 3 લાખ જેટલી ઇમારતો છે તે તેમણે પસંદ કરી છે। તો આ થયું આપણો સિટી સોલાર પ્રોજેક્ટ છે તેના વિશે। ત્યારબાદનો આપણે ટોપિક જોઈએ કે ગુજરાત સરકાર દ્વારા શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની હાલમાં ગુજરાતમાં શરૂઆત કરવામાં આવી છે। તો તેના વિશે આપણે જોઈએ કે તાજેતરમાં રાજ્ય સરકારે 12 જૂન 2023 થી 20માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના પ્રથમ દિવસથી શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ રાજ્યના બાળકો માટે મફત તપાસ અભિયાન શરૂ કરવામાં આવી છે। તો આના વિશે આપણે જોઈએ કે આ અભિયાન છે તે કેટલા દિવસ સુધી ચલાવવામાં આવશે, કેટલા લોકોને તેમાં લાભ મળશે, તો તેના વિશે આપણે જોઈએ કે આ અભિયાન આગામી 30 દિવસ સુધી ચલાવવામાં આવશે અને રાજ્ય સરકારે આ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ 1 કરોડથી વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્ય તપાસનો લક્ષ્યાંક રાખ્યો છે। ત્યારબાદ આપણે જોઈએ કે આ અભિયાન દરમિયાન બાળકોના શારીરિક, માનસિક વિકાસ અને પોષણ સ્તરની દેખરેખ માટે ડિજિટલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે, જેમાં બાળકોની ઊંચાઈ, તેનામાં એનોમિયાનું જે સ્તર છે તેનું માપન થશે, સાથે પોષણ સ્તર જેવી માહિતી તેનામાં ઉપલબ્ધ કરવામાં આવશે। અને આવું કરનાર ગુજરાત જે છે તે દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય છે, અને આવી રીતનું તે ગુજરાત જે છે તે પ્રથમ પણ બન્યું છે। તો આ પણ આપણે ખાસ યાદ રાખીશું કે દર વર્ષે આપણે ખબર છે કે શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે,
તો આના અંતર્ગત જ આ શરૂઆત કરવામાં આવી હતી. તો આ વસ્તુ પણ આપણે ખાસ યાદ રાખીશું. સાથે આપણે જોઈએ કે આ અભિયાન છે તે કેન્દ્ર અને રાજ્ય સરકારનો સંયુક્ત કાર્યક્રમ છે, જે અંતર્ગત આંગણવાડીના બાળકો, નવજાત શિશુથી 6 વર્ષ સુધીના બાળકો, પ્રાથમિક અથવા માધ્યમિક અથવા ઉચ્ચ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને 18 વર્ષ સુધીના શાળાએ ન જનાર બાળકોની પણ રાજ્ય સરકાર દ્વારા મફત આરોગ્ય તપાસ કરવામાં આવે છે. સાથે આપણે જોઈએ કે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે વર્ષ 2013માં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ જે છે તેની શરૂઆત કરવામાં આવી હતી. તો આમાં આ બે વસ્તુ જે છે તે આપણે યાદ રાખીશું કે આ કાર્યક્રમ ક્યારથી શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આપણે જોઈએ ગુજરાત છે તે દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય છે, અને સાથે આ ક્યારથી શરૂ કરવામાં આવ્યો હતો એટલે કે 2013 થી આ જે છે તે ભારત સરકાર દ્વારા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદનો આપણે એવો મહત્વનો ટોપિક જોઈએ કે હાલમાં 5 વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી છે. તો તેના વિશે આપણે જોઈએ કે તાજેતરમાં WHO અને FAO દ્વારા 5મો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ છે તે ઉજવવામાં આવ્યો છે. તો ક્યારે ઉજવવામાં આવ્યો હતો કે 7 જૂનના દિવસે આપણે આ દિવસ ઉજવીએ છીએ કે લોકોમાં જાગૃતિ લાવવા માટે. તો આ વખતની તેની થીમ શું હતી તો તે આપણે જોઈએ કે ફૂડ સ્ટાન્ડર્ડ સેવ લાઈફ, એટલે કે ખાદ્ય માનક જીવનને સુરક્ષા પ્રદાન કરવી, આ તેની આ વખતની થીમ હતી. ત્યારબાદ આપણે જોઈએ કે 2018માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પસાર કરવામાં આવેલા પ્રસ્તાવના આધાર પર વર્ષ 2019 થી આ દિવસ ઉજવવામાં આવે છે. તો આપણને પૂછે કે વિશ્વ ખાદ્ય દિવસ ક્યારથી ઉજવવામાં આવે છે તો 2019 થી આ ઉજવવામાં આવે છે. સાથે આની થીમ પણ આપણે યાદ રાખીશું. અને ત્રીજી વસ્તુ કે કોના દ્વારા ઉજવવામાં આવે છે, તો આમાંથી આપણે 3 ટોપિક યાદ રાખવાના છે. ત્યારબાદનો આપણે એવો મહત્વનો અને ફોરેસ્ટ ગાર્ડ માટે સ્પેશિયલ ટોપિક ગણી શકાય અને પૂછાવાની પણ પૂરી સંભાવના ગણી શકાય તેવો આપણે ટોપિક જોઈએ કે હાલમાં જ ગુજરાત વન વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સ્લોથ રીંછ વસ્તી ગણતરી 2022 થઈ હતી. તો આ જે રીંછની વસ્તી ગણતરી થઈ હતી તેનું આપણે જોઈએ કે તાજેતરમાં કોના દ્વારા થઈ હતી કે વન વિભાગ દ્વારા આપણા રાજ્યમાં રીંછની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ આપણે જોઈએ કે આ મુજબ ગુજરાતના 7 જિલ્લામાં 2022 સુધીમાં આશરે 358 સ્લોથ રીંછની વસ્તી નોંધાઈ છે. એટલે કે કેટલા રાજ્યોમાં આ જે છે તે ફેલાયેલા છે કે 7 જિલ્લામાં અને 2022 સુધીમાં, અને તેની વસ્તી કેટલી છે હાલ તો કે 358 વસ્તી હાલ નોંધાઈ છે. તો આ બધું વસ્તુ છે તે આપણે સાથે યાદ રાખતા જશું. ત્યારબાદ આપણે જોઈએ કે વર્ષ 2022માં ગુજરાતમાં પ્રત્યક્ષ અને પરોક્ષ નિરીક્ષણ પદ્ધતિથી રીંછની વસ્તીનો અંદાજ હાથ ધરવામાં આવ્યો હતો. તો આ બધા જે વાક્યો છે તે આપણને કદાચ વિધાન પ્રશ્નોમાં પૂછાય તો વિધાન પ્રશ્નોમાં આપણને એક એક લીટી જે છે તે આપણને કામ આવી શકે. તેથી આપણે છે ને તે વિડીયો અંત સુધી જોશું અને સાથે સાથે બધી જ વસ્તુમાં આપણે ફોકસ કરતા જશું. ત્યારબાદ આપણે જોઈએ કે રાજ્યવ્યાપી રીંછ વસ્તી ગણતરી 2022 મુજબ રાજ્યમાં સૌથી વધુ રીંછ છે તે બનાસકાંઠામાં જોવા મળ્યા હતા. તો બનાસકાંઠામાં કેટલા હતા 146, તેમજ દાહોદમાં 101 જોવા મળ્યા હતા, છોટાઉદેપુરમાં 61, સાબરકાંઠામાં 30, મહેસાણામાં 9, પંચમહાલમાં 6 અને નર્મદામાં કુલ 9, એટલે જિલ્લામાં 9 રીંછની સંખ્યા જે છે તે નોંધાઈ છે. અને નર્મદા જિલ્લામાં કુલ 9 સ્લોથ રીંછની વસ્તી જે છે તે નોંધાઈ છે. તો આ બધી વસ્તી આપણે જે છે તે યાદ રાખીશું. ખાસ તો સૌથી વધુ ક્યાં છે તે આપણે યાદ રાખીશું અને ટોટલ કેટલી છે તે આપણે યાદ રાખવાની છે. ત્યારબાદ જોઈએ કે ગુજરાતમાં દર 5 વર્ષે રીંછની વસ્તી ગણતરી કરવામાં આવે છે. અગાઉ 2016માં ગુજરાતમાં રીંછની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ કે રીંછ વસ્તી ગણતરી 2016 થઈ હતી તે મુજબ રાજ્યમાં કુલ 343 સ્લોથ રીંછ છે તે નોંધાયા હતા. અને વર્ષ 2016 ની સરખામણીમાં 2022 ને આપણે જો વસ્તી જોઈએ તો તેમાં 4.37% જેટલો વધારો થયો છે. તો આની એક એક લીટી જે છે તે આપણા માટે ખૂબ જ મહત્વની છે અને વિધાનવાળા પ્રશ્નો પૂછાય તો તેમાં આપણને 100% આપણને કામ આવી શકે તેવી રીતનું છે. તો આપણે ખાસ આ વસ્તુ યાદ રાખીશું. ત્યારબાદ આપણે જોઈએ કે રીંછ વિશે જોઈએ કે તેનું વૈજ્ઞાનિક નામ શું છે. ત્યારબાદ આપણે જોઈએ કે વિશ્વમાં રીંછની કુલ 8 પ્રજાતિઓ જોવા મળે છે. તેમાંથી ભારતમાં માત્ર 4 પ્રજાતિ જોવા મળે છે. ભારતમાં કયા કયા જોવા મળે છે 4 પ્રજાતિ છે તે કઈ કઈ પ્રજાતિ છે તો તે આપણે જોઈએ કે પહેલી છે
કે હિમાલયન બ્રાઉન રીંછ, ત્યારબાદ જોઈએ કે એશિયાટિક બ્લેક રીંછ, ત્યારબાદ જોઈએ કે સન રીંછ અને છેલ્લું છે સ્લોથ રીંછ કે જે આપણા ગુજરાતમાં જોવા મળે છે. એમ કુલ 4 પ્રજાતિના રીંછ જે છે તે જોવા મળે છે. અને સાથે આપણને આપી દીધું છે કે ગુજરાતમાં માત્ર સ્લોથ રીંછ છે તે જોવા મળે છે. તો આમાંથી તમારે એક વસ્તુની નીચે કોમેન્ટ કરવાની છે કે આ 4 પ્રકારના રીંછ છે તો તેમાં સૌથી મોટું રીંછ કયું છે અને સૌથી નાનું રીંછ કયું છે. તો આ વસ્તુ જે છે તે આપણે કોમેન્ટમાં જણાવીશું અને ન આવડતું હોય તો પણ આપણે કોમેન્ટમાં પૂછી લેશું, જેનાથી હું પણ તમને ન આવડતું હોય તો તમારો જવાબ આપી દઈશ. ત્યારબાદ આપણે જોઈએ કે ગુજરાતમાં સ્લોથ રીંછ જેસોર બનાસકાંઠા, રતનમહાલ દાહોદ, જાંબુઘોડા કે જે પંચમહાલમાં આવેલું છે, સુલ પાલેશ્વર તો તે નર્મદામાં આવેલું છે અને બાલારામ કે જે બનાસકાંઠામાં આવેલું છે. તો આ અભયારણ્યોમાં આપણને જોવા મળે છે. તો વિધાન સ્વરૂપોમાં એવી રીતનું પણ પૂછી શકે કે રીંછના કુલ ગુજરાતમાં કેટલા અભયારણ્ય આવેલા છે. તો તેનો જવાબ છે 5: જેસોર, રતનમહાલ, જાંબુઘોડા, શૂલપાણેશ્વર અને બાલારામ. તો આ રીતના આપણે યાદ રાખી શકીએ. ત્યારબાદ જોઈએ કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એટલે કે IUCN દ્વારા દર વર્ષે 12 ઓક્ટોબરે વિશ્વ સ્લોથ રીંછ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો સાથે 12 ઓક્ટોબરે બીજા કોની ઉજવણી કરવામાં આવે છે, શેની ઉજવણી કરવામાં આવે છે તે પણ આપણે કોમેન્ટમાં જણાવીશું. અને સાથે મેઇન વસ્તુ આપણે જણાવવાની છે કે સૌથી મોટું રીંછ કયું છે અને સૌથી નાનું રીંછ કયું છે. તો આ જે રીંછની વસ્તી ગણતરી કરવામાં આવી છે તેના વિશે આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો એવો ટોપિક જોઈએ કે જે ફોરેસ્ટ ગાર્ડને લગતો છે કે એશિયાનું સૌથી ઊંચું વૃક્ષ હાલમાં મળી આવ્યું છે. તો ક્યાંથી મળી આવ્યું છે, તેનું નામ શું છે, તેની ઊંચાઈ કેટલી છે, તેની આગળ સૌથી મોટું વૃક્ષ હતું કે જેનો રેકોર્ડ આ વૃક્ષે તોડ્યો છે તો તે વૃક્ષ કયું હતું તે આપણે જોઈએ. તો જોઈએ કે 335 ફૂટથી વધુ ઊંચાઈએ અને લગભગ 9.2 ફૂટનો ઘેરાવો ધરાવતું આ વૃક્ષ મે મહિનામાં તિબેટમાં બોમ કાઉન્ટીના નિંગચી શહેરમાં મળી આવ્યું છે. તો કઈ જગ્યાએ? તિબેટમાં. તિબેટ જે આપણો પડોશી દેશ છે તેમાં બોમ કાઉન્ટીના નિંગચી શહેરમાં મળી આવ્યું છે. અને આ તમામ વૃક્ષો નિંગચી શહેર છે તે તિબેટની અંદર મળી આવવાનું કારણ છે. અને તેની અનન્ય ઇકોસિસ્ટમને કારણે સંરક્ષણ પ્રયાસોના કેન્દ્રમાં પણ તે છે. અને આના પહેલાનું જો એશિયાનું સૌથી ઊંચું વૃક્ષ આપણે જોઈએ તો તેની ઊંચાઈ લગભગ 331 ફૂટ જેટલી હતી. અને 331 ફૂટની ઊંચાઈ ધરાવતું પીળું મેરાન્ટી કે જેને આપણે વૈજ્ઞાનિક નામ પણ આપેલું છે કે શોરિયા ફાગ્યુટિયાના છે તે વૃક્ષનો રેકોર્ડ આ વૃક્ષે તોડ્યું છે. તો કઈ જગ્યાએ આવેલું છે, કયા શહેરમાં આવેલું છે? તિબેટમાં આવેલું છે. તે આપણે ખાસ યાદ રાખીશું. અને 335 જેટલી ફૂટ જેટલી ઊંચાઈ તે ધરાવે છે. તો બીજી વસ્તુ પણ સાથે આપણે કોમેન્ટમાં જણાવીશું કે ભારતમાં સૌથી વધુ ઊંચું વૃક્ષ કયું છે, તે વૃક્ષનું નામ શું છે તે આપણે કોમેન્ટમાં જણાવીશું. ત્યાર પછીનો આપણે ટોપિક જોઈએ કે ગુજરાતની પ્રથમ ક્લાઇમેટ એક્શન સમિટ હાલમાં યોજાઈ હતી. તો તેના વિશે આપણે જોઈએ કે તાજેતરમાં 50મા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવા માટે યુનિસેફ અને એલેક્સર ફાઉન્ડેશન, ડિપાર્ટમેન્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જ અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો કે જેને આપણે ટૂંકમાં PIB કહીએ છીએ, તો આની ભાગીદારી હેઠળ 4 જૂન 2023ના રોજ અમદાવાદ ખાતે ગુજરાતની પ્રથમ ક્લાઇમેટ એક્શન સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. તો પ્રથમ ગુજરાતની હતી એટલા માટે આપણા માટે ખૂબ જ અગત્યની થશે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે અને ખૂબ જ IMP થશે. તો આ બધી વસ્તુ જે છે તે આપણે જે મહત્વની વસ્તુ છે, જે પરીક્ષામાં પૂછાલાયક વસ્તુ છે તે જ આપણે બધી લીધી છે. તો ત્યારબાદ આપણે જોઈએ કે આ સમિટને આબોહવાની ક્રિયાને સહયોગ અને પ્રોત્સાહન આપવા માટે એક અનન્ય પ્લેટફોર્મ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. અને આ ક્લાઇમેટ એક્શન સમિટ વિશ્વની 150 થી વધુ ચેન્જ મેકર સંસ્થા જે છે તેમણે આ જે સમિટ ભરાઈ હતી તેમાં હાજરી આપી હતી. ત્યારબાદ આપણે જોઈએ કે આ સમિટ દરમિયાન ગુજરાત ક્લાઇમેટ ચેમ્પિયન ફોરમ એટલે કે GCCF ને મહત્વપૂર્ણ પહેલ તરીકે શરૂ કરવામાં આવી હતી. તો આનો ઉદ્દેશ શું હતો કે આબોહવા પરિવર્તનના પડકારને સંબોધિત કરવા અને ટકાઉ વિકાસપણાને પ્રોત્સાહિત આપવાનો તેનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. ત્યારબાદ આપણે જોઈએ કે GCCF ની સ્થાપના કોણે કરી હતી કે યુનિસેફ દ્વારા આયોજિત ક્લાઇમેટ ચેમ્પિયનશિપ સમિટની મહત્વપૂર્ણ ભલામણોની એક તરીકે 10 એપ્રિલ 2023ના રોજ ક્લાઇમેટ ચેન્જ વિભાગ, ગુજરાત સરકાર અને એલેક્સર ફાઉન્ડેશનના સહયોગથી તેની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ આપણે જોઈએ
કે આના ઉદ્દેશો બીજા છે તે શું છે કે યુવાઓને જાગૃત કરવા, તેનું જ્ઞાન કૌશલ્ય વગેરે તેનો જાગૃત કરવા માટે તેની સ્થાપના કરવામાં આવી છે. ત્યારબાદ જોઈએ કે આ ક્લાઇમેટ એક્શન સમિટમાં ગતિશીલ પેનલ પર મિશન લાઈફ અને યુવાઓની ભૂમિકા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. તો આ આપણું થયું કે ગુજરાતની પ્રથમ ક્લાઇમેટ એક્શન સમિટ હાલમાં ભરાઈ હતી, જે ગુજરાતની પ્રથમ હતી અને 50મું જે વિશ્વ પર્યાવરણ દિવસ હતો તેની અંતર્ગત આ યોજવામાં આવી હતી. તો આમાંથી કઈ રીતના પ્રશ્ન પૂછાઈ શકે તે આપણે જોઈએ. ટોપિક થોડોક અટપટો છે, તેથી આપણે સાથે પ્રશ્નો આપણે લઈ લીધા છે કે આમાંથી પ્રશ્નો આપણને કઈ રીતના પૂછાઈ શકે. તો જોઈએ કે તાજેતરમાં ગુજરાતની કેટલામી ક્લાઇમેટ એક્શન સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. તો કે પ્રથમ, હમણાં જ આપણે આગળ જોયું હતું. ત્યારબાદ જોઈએ કે તાજેતરમાં ગુજરાતની પ્રથમ ક્લાઇમેટ એક્શન સમિટનું આયોજન ક્યાં અને ક્યારે કરવામાં આવ્યું હતું. તો અમદાવાદ ખાતે 4 જૂન 2023 ના રોજ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ કે તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલી ગુજરાતની પ્રથમ ક્લાઇમેટ એક્શન સમિટ દરમિયાન કઈ મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી હતી. તો આગળ જ આપણે આગલી સ્લાઇડમાં જોયું હતું કે ગુજરાત ક્લાઇમેટ ચેમ્પિયન ફોરમ, આની જે છે તે પહેલ છે તે શરૂ કરવામાં આવી હતી. નેક્સ્ટ અગત્યનો એવો ટોપિક આપણે જોઈએ કે સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અન્ન સંગ્રહ યોજનાને મંજૂરી મળી છે. તો કોના દ્વારા મળી છે, કોણે તેની શરૂઆત કરી છે, કઈ જગ્યાએથી શરૂઆત કરવામાં આવી છે, તેના ઉદ્દેશો શું છે, તેનાથી લાભ શું મળશે, તે આપણે તેના વિશે આપણે ચર્ચા કરીએ. કે તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીજીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આશરે 1 લાખ કરોડની સહકારી ક્ષેત્રમાં એટલે કે વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજનાને મંજૂરી હાલમાં આપી છે. આ યોજનામાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય અને ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયની વિવિધ યોજનાઓના સંકલન કરવામાં આવશે. એટલે કે આ બધા જ મંત્રાલયો છે તેને સાથે મળી અને આ યોજના છે તે અમલ લાવવામાં આવશે. આ યોજના છે તે અસરકારક અમલીકરણ માટે સહકાર મંત્રીની અધ્યક્ષતામાં આંતર મંત્રીમંડળ સમિતિની રચના કરવામાં આવશે. એટલે કે આ જે બધા મંત્રાલય છે તે જે મંત્રીઓ પાસે છે તે બધા જ મંત્રીઓ જે છે તેને આંતર મંત્રીમંડળ સમિતિની એક રચના કરવામાં આવશે અને તેના જે છે તેના દ્વારા આ જે છે તે અમલીકરણ કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ કે માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરસિંહ છે, તો તે આ યોજનાને સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના તરીકે તેમણે ઓળખાવી છે. તો આ પણ આપણને વિધાન સ્વરૂપમાં આપણને કામ આવી શકે. ત્યારબાદ જોઈએ કે આ યોજનાનો ઉદ્દેશ શું છે કે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓના સ્તરે ગોડાઉનની સ્થાપના કરી દેશમાં કૃષિ સંગ્રહ માળખાની અછત જે છે તેને દૂર કરવાનો તેનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે અને તે ઓછામાં ઓછા 10 જિલ્લાઓમાં યોજનાઓને પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવશે. એટલે કે શરૂઆતમાં 10 જિલ્લાઓમાં આ જે છે તે પાયલટ પ્રોજેક્ટ તરીકે તેની શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ દેશવ્યાપી આ રાષ્ટ્રવ્યાપી આ જે અભિયાન છે તેની શરૂઆત કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ કે હાલમાં દેશમાં અનાજ સંગ્રહ કરવાની ક્ષમતા 1450 લાખ ટન જેટલી છે અને જેને આગામી 5 વર્ષમાં 2150 લાખ ટન કરવાનો લક્ષ્યાંક રહેલો છે. ત્યારબાદ આપણે જોઈએ કે આગળ હમણાં આપણે જોયું હતું કે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી એટલે કે ટૂંકમાં આપણે તેને કહીએ કે PACS વિશે આપણે જોઈએ કે તે આ શું છે. તો તેનું પહેલા ફૂલ ફોર્મ આપણે જોઈએ કે પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ, એટલે કે ગુજરાતીમાં આપણે તેને કહીએ કે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી. તો તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેની સ્થાપના થઈ હતી 1904માં. ત્યારબાદ આપણે જોઈએ કે પાસ્ક છે તે દેશમાં ટૂંકા ગાળાની સહકારી ધિરાણની ત્રિસ્તરીય પ્રણાલીમાં સૌથી નીચા સ્તરે ભૂમિકા ભજવે છે, જે ગ્રામીણ અર્થતંત્રના વિકાસ માટે મહત્વપૂર્ણ રહેલી છે. અને ભારતમાં 1 લાખ જેટલા પાસ્ક છે, જેના સભ્ય તરીકે 13 કરોડથી વધુ ખેડૂતો હાલમાં તેની સાથે જોડાયેલા છે. તો આ પાસ્ક વિશે પણ આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદ કોણે તેની શરૂઆત કરી હતી તેની આપણે ખાસ વસ્તુ આપણે નોંધમાં લેશું. ત્યારબાદનું આપણે જોઈએ કે ED7 ઈંધણ મિશ્રણ માટે BPCL દ્વારા પાયલટ પ્રોજેક્ટની શરૂઆત હાલમાં કરવામાં આવી છે. કે હાલમાં 1-2 મહિના પહેલાના આપણે કરંટ અફેર્સ વિશે આપણે જોઈએ તો E20 વિશે ભારતમાં હાલ શરૂ કરવામાં આવી છે કે જેમાં જે બાયોડીઝલ આવે છે, પેટ્રોલ આવે છે, તેમાં 20% ઇથેનોલ ઉમેરવું. તો તેમાં આપણે પ્લસ આપણે પોઈન્ટ જોઈએ કે ED7 જે છે ઈંધણ તેમાં મિશ્રણ માટે BPCL દ્વારા પાયલટ પ્રોજેક્ટની હાલમાં શરૂઆત કરી દેવામાં આવી છે.
તો આ શું છે તે આપણે જોઈએ કે તાજેતરમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે BPCL અને અશોક લેલેન્ડ દ્વારા ED7 ઈંધણ મિશ્રણ એટલે કે 7% ઇથેનોલ ધરાવતું ડીઝલની અસરકારકતા તપાસવા માટે પાયલટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. તો આ પ્રોજેક્ટનો હેતુ શું છે કે ભારતની જૈવ ઈંધણ અર્થવ્યવસ્થાને રૂપાંતરિત કરવાનો અને સ્થિર ઉર્જા મિશ્રણ પ્રાપ્ત કરવાનો તેનો હેતુ, તેનો ઉદ્દેશ્ય રહેલો છે. ત્યારબાદ જોઈએ કે ED7 ઈંધણનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવશે કે BPCL દ્વારા કરવામાં આવશે એટલે કે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા. ત્યારબાદ આપણે જોઈએ કે ED7 ઈંધણ છે તો તેના ઉપયોગથી પર્ટિક્યુલર મેટર અને નાઇટ્રોજન ઓક્સાઇડ સહિત અન્ય પ્રદૂષકોના ઉત્સર્જનમાં નોંધપાત્ર જે છે તે ઘટાડો થઈ શકે છે અને આ ઈંધણનો ઉપયોગ ડીઝલ ચલિત વાહનના એન્જિનમાં કોઈ પણ મોટો સુધારો કર્યા વગર પણ થઈ શકશે. તેથી આપણા માટે ED7 જે છે તે ખૂબ જ મહત્વનું બની રહેશે. ત્યારબાદ આપણે ED7 ઈંધણ છે તેના વિશે આપણે જોઈએ કે ED7 ફ્યુલ બ્લેન્ડ 93% ડીઝલ અને 7% ઇથેનોલ ધરાવે છે. ED7 ફ્યુલ રસકણ અને નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે NOx સહિત પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે તે સક્ષમ છે. તેથી આ આપણા માટે ED7 છે તે ખૂબ જ મહત્વનું છે. તો આમાંથી એક બે ટોપિક જે છે, એક બે પોઈન્ટ જે છે તે આપણે યાદ રાખવાના છે. કોના દ્વારા શરૂઆત કરવામાં આવી છે, કોણ કોણ પાર્ટનર છે અને તેમાં કેટલા પ્રમાણમાં તે ઈંધણ જે છે તે રહેલું છે તે આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો આપણે એવો મહત્વનો ટોપિક જોઈએ કે ગોબરધન યોજના માટે યુનિફાઈડ રજિસ્ટ્રેશન પોર્ટલ જે છે તે હાલમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તો કોના દ્વારા કરવામાં આવ્યું છે કે તાજેતરમાં જળ શક્તિ મંત્રાલયના જે મંત્રી છે કે ગજેન્દ્રસિંહ શેખાવત, તો તેના દ્વારા આ જે છે તે લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલ જળ શક્તિ મંત્રાલય હેઠળના પેયજળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ કે તેનાથી આવા પ્લાન્ટ જે છે તે સ્થાપવાની પ્રક્રિયા સરળ અને સુવ્યવસ્થિત થશે. એટલે કે અલગ અલગ જે જળને શુદ્ધ કરવા માટે અથવા તો ગોબરધન માટેના જે પ્લાન્ટ જે છે તે પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા અને સરળ અને સુવ્યવસ્થિત બનશે. ત્યારબાદ જોઈએ કે કોઈ આ કોણ કરી શકે, કોના દ્વારા આ થઈ શકે, ગોબરધનનો પ્લાન્ટ કોઈને લગાવવો હોય તો કોણ લગાવી શકે તે આપણે જોઈએ કે કોઈ પણ સરકારી, સહકારી અથવા તો ખાનગી સંસ્થા જે ભારતમાં બાયોગેસ, CBG, બાયોગેસ CNG પ્લાન્ટ સ્થાપવા માંગે છે તે આ પોર્ટલ જે બનાવ્યું છે તેના પર રજીસ્ટ્રેશન કરી શકે છે. રજીસ્ટ્રેશન કરનારને એક રજીસ્ટ્રેશન નંબર પણ આપવામાં આવે છે અને આ રજીસ્ટ્રેશન નંબરથી ભારત સરકારના વિવિધ મંત્રાલય દ્વારા સહાય પણ પૂરી પાડવામાં આવશે. નેક્સ્ટ આપણે જોઈએ કે વેસ્ટ ટુ વેલ્થ ઉત્પાદન માટે હાલ દેશમાં 650 થી વધુ ગોબરધન પ્લાન્ટ જે છે તે હાલમાં કાર્યરત છે. તો આ ગોબરધન શું છે, આ ગોબરધન યોજના ચાલે છે તો તે શું છે તેના વિશે આપણે જોઈએ. તો સૌથી પહેલા ગોબરધન છે તેનું તેને આપણે પૂરું નામ જોઈએ કે તેનું પૂરું નામ શું છે કે ગેલ્વિનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ધન. તો આ તેનું ફૂલ ફોર્મ છે. તો ફૂલ ફોર્મ પણ આપણે સાથે યાદ રાખવાના છે. આપણને ખબર છે કે દર વખતે એક બે ફૂલ ફોર્મ જે છે તે પૂછાય છે. ગઈ વખતે IPCC નું પૂછાણું હતું તો કદાચ આ વખતે આ પણ પૂછાઈ શકે અથવા તો ગમે તે મિસ્ટી જે છે ત્યારબાદ આવા બધા જે છે તે પૂછાઈ શકે. તો બધા ફૂલ ફોર્મ જે છે તે પણ આપણે સાથે સાથે મોઢે કરવાના છે. તો ગોબરધન જે છે તેની શરૂઆત ક્યાંથી થઈ હતી કે વર્ષ 2018માં ભારત સરકારની સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ કાર્યક્રમ અંતર્ગત તેની શરૂઆત કરવામાં આવી હતી. એટલે કે 2018 થી તેની શરૂઆત થઈ હતી. તો તેનો ઉદ્દેશ્ય શું છે કે શા માટે આ શરૂ કરવામાં આવ્યો હતો કે ગામડાઓમાં ઢોર ઢાંખર અને કૃષિ કચરાનું યોગ્ય સંચાલન કરી અને સ્વચ્છતા રાખવા માટે. ત્યારબાદ જોઈએ કે સમુદાયોને જૈવિક કચરાનું ઉપયોગી વસ્તુઓમાં રૂપાંતરણ કરવા માટે મદદ કરવી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જૈવિક કચરાનું બાયોગેસમાં રૂપાંતરણ કરવું એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ કરવા માટે પણ તેની શરૂઆત કરવામાં આવી હતી અથવા તો તેનો એક ઉદ્દેશ હતો કે જે વેસ્ટ બનેલી વસ્તુ છે તેને આપણે બેસ્ટ બનાવી શકીએ. ત્યારબાદ આપણે ત્રીજો ઉદ્દેશ જોઈએ કે ગ્રામ્ય વિસ્તારમાં કચરા નિકાલની અસરકારક પદ્ધતિનો ઉપયોગ કરી પર્યાવરણીય શુદ્ધતાને પ્રોત્સાહન આપવું તેનો ઉદ્દેશ હતો. અને ત્યારબાદ અંતિમ આપણે જોઈએ કે ગ્રામ્ય વિસ્તારમાં ગોબરધન એકમોની સ્થાપના કરી રોજગારીની જે તક છે તેનું પણ આપણે સર્જન કરી શકીએ. તો આ તેના મુખ્ય ઉદ્દેશો હતા. તેની આપણે ફૂલ ફોર્મ જોયું અને શરૂઆત તેની 2018 થી થઈ હતી. કોના દ્વારા થઈ હતી તે પણ આપણે જોઈ લીધું. તો આ થયું આપણે ગોબરધન યોજના માટે જે યુનિફાઈડ રજીસ્ટ્રેશન પોર્ટલ જે લોન્ચ કરવામાં આવ્યું છે
તેના વિશે આપણે જોયું. ત્યારબાદ આપણે જોઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમૃત ધરોહર અને મિષ્ટી યોજના હાલમાં લોન્ચ કરવામાં આવી છે. હાલમાં એટલે કે આપણે જૂન મહિનાનું કરંટ અફેર આપણે હાલમાં જોઈએ છીએ. તો આ ત્યારની કરંટની પરિસ્થિતિ છે. તો આ યોજના વિશે આપણે જોઈએ કે આ યોજનાની જાહેરાત કેન્દ્રીય બજેટ 2023-24 કરવામાં આવી હતી. આ યોજના ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય અંતર્ગત આવે છે. આ યોજના ખર્ચમાં 80% કેન્દ્ર સરકાર અને 20% રાજ્ય સરકાર દ્વારા યોગદાન આપવામાં આવશે. ખાસ નોટિસ આપણે કરીશું કે કેન્દ્ર સરકાર દ્વારા 80% આપવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા 20% યોગદાન આપવામાં આવશે. ત્યારબાદ આપણે જોઈએ કે મિષ્ટી જે છે તેનું ફૂલ ફોર્મ શું છે તે આપણે ખાસ યાદ રાખવાનું છે. સપનામાં કોઈ પૂછે તો પણ આપણને આવડવું જોઈએ. તો એનું ફૂલ ફોર્મ શું છે કે મેંગ્રોવ ઇનિશિયેટિવ ફોર શેરોલિન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ. તો આપણે ખાસ મિષ્ટીનું ફૂલ ફોર્મ છે તે આપણે ખાસ મોટે કરીશું. ત્યાર પછી આપણે જોઈએ કે વર્ષ 2023-24 થી આગામી 5 વર્ષમાં 11 રાજ્યોમાં અંદાજિત 540 ચોરસ કિલોમીટર મેંગ્રોવ વિસ્તારની વિકાસ કરવામાં આવશે. એટલે કે આ 5 વર્ષ આગામી જે 5 વર્ષ આવે છે તેમાં 11 રાજ્યોમાં આ 540 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં આ મેંગ્રોવ જે છે તેનો વિકાસ કરવામાં આવશે. તો આ 11 રાજ્યો છે તો આ 11 રાજ્યોમાં શું આપણે ગુજરાતનો સમાવેશ થશે? તો કે હા, કે મિષ્ટીની દેશવ્યાપી શરૂઆત છે તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. તો ગુજરાતના 11 જિલ્લાના 25 સ્થળો સહિત દેશભરમાં 75 સ્થળોએથી શરૂઆત કરવામાં આવશે. તો 11 જિલ્લામાં કયા કયા જિલ્લાઓ આવે છે? કે આણંદ, કચ્છ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, નવસારી, ભરૂચ, ભાવનગર, મોરબી, વલસાડ અને સુરત. તો આ 11 જિલ્લાઓ જે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો બીજો એક પ્રશ્ન તમારે કોમેન્ટમાં જણાવવાનો છે કે ગુજરાત જે છે તેના કેટલા જિલ્લા છે તે દરિયા કિનારો ધરાવે છે અને તેમાંથી આપણને 11 જિલ્લા જે છે તેમાં આપણને સિલેક્ટ થયા છે. તો આ વસ્તુ આપણે કોમેન્ટમાં જણાવીશું. ત્યારબાદ આપણે જોઈએ કે ગુજરાતના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ઉમરગામ તાલુકાના મરોલીના કાલભૈરવ મંદિર ખાતે મેંગ્રોવનું વાવેતર કરી અને મિષ્ટી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. તો આમાંથી ઘણી બધી વસ્તુ પૂછાય એવી છે અને આપણા માટે ખૂબ જ આઈએમપી ઇમ્પોર્ટન્ટ છે તેવી વસ્તુ છે. તો ખાસ આપણે યાદ રાખીશું કે કેન્દ્ર સરકારના 80%, ગુજરાત રાજ્યના 20%, મિષ્ટીનું ફૂલ ફોર્મ. ભારતમાં આગામી 5 વર્ષમાં કેટલા? 11 રાજ્યોમાં, ગુજરાતના 11 જિલ્લામાં 25 સ્થળો અને ભારતમાં કુલ 75 સ્થળોએ કરવામાં આવશે. ગુજરાતમાં જે ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ છે તેની અધ્યક્ષતામાં વલસાડના ઉમરગામ તાલુકાના મરોલીના કાલભૈરવ મંદિરથી શરૂઆત કરવામાં આવી હતી મિષ્ટી પ્રોજેક્ટની. તો આ વસ્તુ આપણે યાદ રાખીશું. ત્યારબાદ અમૃત ધરોહર યોજના છે તેના વિશે આપણે જોઈએ કે અમૃત ધરોહર યોજનાનો ઉદ્દેશ જન ભાગીદારી દ્વારા ભારતમાં આર્દ્રભૂમિના સંરક્ષણ અને ઇષ્ટતમ ઉપયોગને પ્રોત્સાહન આપવાનો તેનો ઉદ્દેશ રહેલો છે. આ યોજના અંતર્ગત આગામી 3 વર્ષમાં વેટલેન્ડના શ્રેષ્ઠ ઉપયોગને પ્રોત્સાહિત કરવા અને જૈવ વિવિધતા, કાર્બન સ્ટોક, ઇકો ટુરિઝમની તકો અને સ્થાનિક સમુદાયો માટે આવક વધારવા માટે અમલમાં મૂકવામાં આવશે. તો અમૃત ધરોહર યોજના છે તે શેના માટે શરૂ કરવામાં આવી છે અથવા તો તેનો ઉદ્દેશ શું છે તે આપણે કોમેન્ટમાં જણાવીશું કે અમૃત ધરોહર યોજના શેના માટે શરૂ કરવામાં આવી છે. તો આ થયો આપણો અમૃત ધરોહર અને મિષ્ટી યોજના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા શરૂ કરવામાં આવી હતી તેના વિશે આપણે જોયું. ત્યારબાદ આપણે જોઈએ કે એવી અગત્યની પર્યાવરણ સંસ્થા જે છે યુએનઈપી. તો યુએનઈપી જે છે તેની INC2 નું બીજું સત્ર ફ્રાન્સના પેરિસ ખાતે હાલમાં યોજવામાં આવ્યું હતું જે આપણા માટે ખૂબ જ અગત્યનું છે. કે તેના વિશે આપણે જોઈએ કે તાજેતરમાં યુએનઈપી ના INC2 એટલે કે તેની જે બીજી બેઠક હતી તેના બીજા સત્રનું આયોજન યુનેસ્કો દ્વારા તેનું હેડક્વાર્ટર છે કઈ જગ્યાએ? કે ફ્રાન્સના પેરિસ ખાતે છે ત્યાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું. તો INC2 જે છે તેનો ઉદ્દેશ શું હતો? કે તેનો ઉદ્દેશ હતો કે પ્લાસ્ટિક પ્રદૂષણને સમાપ્ત કરવાની વાટાઘાટો માટે વૈશ્વિક મંચ સ્થાપવાનો તેનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. અને આ સત્રમાં દરિયાઈ પર્યાવરણની સાથે પ્લાસ્ટિક પ્રદૂષણ પણ આંતરરાષ્ટ્રીય કાયદાકીય રીતે બંધન કરતા બનાવવાની નોંધ લેવાઈ હતી. ત્યારબાદ આપણે જોઈએ કે આ બેઠકમાં વાટાઘાટો કરવા માટે કાર્યકારી ઓપન એન્ડેડ વર્કિંગ ગ્રુપ એટલે કે OEWG ને ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. તો આ જે યુએનઈપી છે તેની INC2 નું બીજું સત્ર હાલ ફ્રાન્સ પેરિસમાં યોજાયું હતું.
તો પહેલું કઈ જગ્યાએ યોજાયું હતું કે પહેલું સત્ર છે તે 2022 ઉરુગ્વે ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. તો હાલમાં બીજું યોજાયું છે. તો ત્રીજું કઈ જગ્યાએ યોજાવાનું છે કે ત્રીજું છે તે 2023 જ નવેમ્બર મહિનામાં જ યોજાવાનું છે. કઈ જગ્યાએ કે યુએનઈપી નું હેડક્વાર્ટર છે કે જે નેરોબી કેન્યા ખાતે આવેલું છે ત્યાં જ આયોજન થવાનું છે. એટલે કે પહેલું હતું તે ઉરુગ્વે, બીજું છે તે પેરિસ ફ્રાન્સ અને ત્રીજું છે તે નેરોબી કેન્યા ખાતે તે આયોજન થવાનું છે. તો આ વસ્તુ પણ આપણે ખાસ નોંધ રાખીશું. ત્યારબાદ આપણે જોઈએ કે LEED 0 સર્ટિફાઈડ ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ વિશે આપણે જોઈએ કે તે શું છે, શા માટે આપવામાં આવે છે અને શું વસ્તુ છે. તો સૌપ્રથમ આપણે અંતિમ ટોપિક જે આપણે લીધેલો છે જે આવ નીચે દેખાય છે તે આપણે જોઈએ કે LED પ્રમાણપત્ર છે કે જે પ્રાપ્ત કરવા માટે કાર્બન, ઉર્જા, પાણી, કચરો, પરિવહન સામગ્રી, આરોગ્ય અને ઇન્ડોર પર્યાવરણ ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવે છે. તો આ બધી વસ્તુ જે છે તે કંટ્રોલ થાય તો તેને આ જે LEED પ્રમાણપત્ર છે તે આપવામાં આવે છે. તો હવે આપણે પહેલેથી પહેલો જે ટોપિક છે ત્યાંથી આપણે ફરીથી શરૂઆત કરીએ કે ગ્રીન બિઝનેસ સર્ટિફિકેશન ઇન્ક અનુસાર ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં ભારત વિશ્વ સ્તરે પ્રથમ ક્રમે છે કે જે આપણા માટે થોડી ઘણી ગૌરવની વાત છે. ત્યારબાદ જોઈએ કે આ રેટિંગ સિસ્ટમ યુનાઇટેડ સ્ટેટ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ એટલે કે USGBC દ્વારા વિકસાવવામાં આવી છે અને આના અંતર્ગત ભારતમાં 73 LED 0 પ્રમાણિત પ્રોજેક્ટ હાલમાં ચાલુ છે કે જે વિશ્વના 150 થી વધુ કુલ LED 0 પ્રમાણપત્રોમાંથી 45% ભારતનો સમાવેશ થાય છે. કે ભારત વિશ્વમાં જેટલા પ્રમાણપત્રો આપવામાં આવેલા છે તેમાંથી 45% તો ફક્ત ભારતને જ આપવામાં આવેલા છે. તો આ વસ્તુ આપણા માટે ખૂબ જ સારી બાબત કહેવાય. તો ભારતમાં ઘણા બધા આવા પ્રમાણપત્રો મળ્યા છે. આપણને આંકડો પણ આપેલો છે કે 73 જે છે તે પ્રમાણિત પ્રોજેક્ટ આપણને આપવામાં આવ્યા છે. તો તેમાંથી સૌથી વધુ કયા રાજ્યોને આપેલા છે કે આ સર્ટિફિકેશનમાં હરિયાણા અને તમિલનાડુ છે તે સૌથી મોખરે છે. ત્યારબાદ ભારત પ્રથમ ક્રમે છે. તો બીજા અને ત્રીજા ક્રમે કયો છે કે US અને ચીન બીજા અને ત્રીજા ક્રમે આવે છે. ત્યારબાદ છેલ્લો ટોપિક છે તે તો આપણે જોયું જ કે હમણાં કે તે શેના માટે પ્રમાણપત્ર આપવામાં આવે છે. તો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું કે LEED 0 સર્ટિફાઈડ ગ્રીન બિલ્ડિંગ જે છે તેના પ્રોજેક્ટ અંતર્ગત ભારત છે તે પ્રથમ ક્રમ 45% સાથે ધરાવે છે. ત્યારબાદ આગળનો ટોપિક જોઈએ તે પહેલા જો વિડીયો તમને ગમતો હોય તો એક નાની એવી લાઈક કરી દેજો, કારણ કે તમને પણ ખબર છે કે ઘણા સમયથી આપણે એક વિડીયો મૂક્યો નથી, કારણ કે હાલ તમારે પણ સમય નથી એમ મારે પણ હાલમાં સમય નથી, છતાં પણ ઘણા મિત્રોની એવી માંગ હતી તેથી આપણે સમયમાંથી પણ થોડોક સમય કાઢી અને તમારા માટે વિડીયો પહોંચાડ્યો છે અને તે પણ જે તમને અને પરીક્ષામાં ઉપયોગ થઈ શકે તેવા ટોપિક બધા આપણે આવેલા છે. બીજી આપણે કચરો જે છે વસ્તુ નકામી વસ્તુ આપણે લીધી નથી, તેથી આપણે વિડીયોને એક લાઈક તો આપણે કરી જ દેશું. ત્યારબાદનો આપણો ટોપિક જોઈએ કે વર્ષ 2011-12 થી 2020-21 નો કૃષિ, ફોરેસ્ટ્રી અને ફિશિંગ પરનો NOS રિપોર્ટ હાલમાં જાહેર કરવામાં આવ્યો છે. તો આ રિપોર્ટ વિશે આપણે જોઈએ કે શું છે, તેમાં શું દર્શાવવામાં આવ્યું છે. તો જોઈએ કે તાજેતરમાં આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા અંતર્ગત આવતી નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ એટલે કે NOS દ્વારા સ્ટેટ વાઇઝ એન્ડ આઇટમ વાઇઝ વેલ્યુ ઓફ આઉટપુટ ફ્રોમ એગ્રીકલ્ચર, ફોરેસ્ટ્રી એન્ડ ફિશિંગ પર 2011-12 થી 2020-21 નો રિપોર્ટ જે છે તે હાલમાં જાહેર કરવામાં આવ્યો છે. જે રિપોર્ટ છે તેનું નામ બહુ લાંબુ છે એટલે આપણે ટૂંકમાં ખાલી એમને યાદ રાખીશું. ત્યારબાદ જોઈએ કે રિપોર્ટ છે તેની મુખ્ય બાબતો જે છે તેના વિશે આપણે જોઈએ કે ભારતમાં 156.07 મિલિયન હેક્ટર જમીન જે છે તે ધરાવનારો વિશ્વનો ખેતીલાયક બીજા ક્રમનો દેશ ભારત છે તે રહેલો છે અને ભારત શણના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે. તો શાકભાજી, શેરડી, ચા, મગફળી અને ફળોના ઉત્પાદનમાં બીજા ક્રમે છે અને અનાજના ઉત્પાદનમાં ભારત જે છે તે ત્રીજા ક્રમે આવે છે. આ જે વસ્તુ છે તે આ રિપોર્ટમાં દર્શાવેલી વસ્તુ જે છે તેના અનુસાર આ બધી વસ્તુ આપણે આપેલી છે કે ભારત શણના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે, શાકભાજી, શેરડી, ચા, મગફળી અને ફળોના ઉત્પાદનમાં બીજા ક્રમે અને અનાજના ઉત્પાદનમાં ત્રીજા ક્રમમાં આવે છે. ત્યારબાદ જોઈએ કે ભારત વિશ્વમાં વર્ષ 2019 સુધીમાં સૌથી વધુ ભેંસો અને બકરીઓ ધરાવતો દેશ હતો, તેમજ ઘેટા ધરાવતો બીજો ક્રમનો દેશ ભારત હતો. ત્યારબાદ જોઈએ કે દૂધના ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે, ઈંડાના ઉત્પાદનમાં ત્રીજા ક્રમાંકે અને માંસના ઉત્પાદનમાં પાંચમા ક્રમાંકે ભારત છે તે રહેલો છે. આગળનો જે મહિનો હતો તેમાં પણ એક રિપોર્ટ આવ્યો હતો
તેની અંદર પણ આવી બધી વસ્તુઓ અલગ અલગ વસ્તુઓ આપેલી છે, તો તે પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. તો આગળનો જો આપણે મહિનાનો કરંટ અફેર્સનો વિડીયો ન જોયો હોય તો તે પણ આપણે સાથે જોઈ લેશું. તેની લિંક છે તે આપણને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યારબાદ એવી અગત્યની જે બાબતો છે તેના વિશે આપણે જોઈ લઈએ કે વર્ષ 2020-21માં એટલે કે વર્તમાનમાં મૂળ કિંમતે એગ્રીકલ્ચર, ફોરેસ્ટ્રી અને ફિશિંગ પરનો GVA નો હિસ્સો 20.3% છે, જ્યારે વર્ષ 2011-12માં એગ્રીકલ્ચર એટલે કે આ જે વસ્તુ આપણે જોઈએ કે GVA તેનો હિસ્સો 18.5% હતો. એટલે કે 2011-12માં 18.5% હતો અને હાલમાં તેનો 20.3% જેટલો હિસ્સો થયો છે. ત્યારબાદ જોઈએ કે કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્રોના 4 મુખ્ય પેટા ક્ષેત્ર જે છે તે દર્શાવ્યા છે અને આની અંતર્ગત ઘણી બધી વસ્તુઓ છે, પરંતુ તે આપણે કામની નથી, તેથી આપણે ખાલી તેના અગત્યના જે મુખ્ય ક્ષેત્રો છે તેના વિશે જ આપણે લીધું છે કે પહેલું છે પાક, બીજું છે પશુધન, ત્રીજું છે વન સંવર્ધન અને લોંગિંગ અને ચોથી વસ્તુ છે કે ફિશિંગ અને એક્વાકલ્ચર. તો આ 4 જે છે તે મુખ્ય પ્રમુખ પેટા ક્ષેત્રો રહેલા છે. ત્યારબાદ એવો આ રિપોર્ટ જે છે તેના અગત્યના જે બાબતો છે તેના વિશે આપણે જોઈએ કે 2011-12માં જુદા જુદા પાકોના ઉત્પાદનમાં 52% કરતા વધુ હિસ્સો અનાજ, ફળો અને શાકભાજીઓ ધરાવતા હતા. તે હિસ્સો 2020-21માં વધી અને 55% જેટલો થયો છે કે 2011-12માં આ જે પાકો જે છે તેના ઉત્પાદનમાં 52% હિસ્સો હતો અને હાલમાં વધીને 55% જેટલો થયો છે. ત્યારબાદ જોઈએ કે 2020-21માં GVO એટલે ગ્રોસ વેલ્યુ આઉટપુટ નો સૌથી વધુ હિસ્સો અનુક્રમે ફળો અને શાકભાજીનો 27.6% અને અનાજનો 27.5% જેટલો હિસ્સો હતો. તો સૌથી વધુ હિસ્સો કોનો હતો તો કે ફળો, ત્યારબાદ જોઈએ કે શાકભાજી અને ત્યારબાદ અનાજનો હિસ્સો હતો. ત્યારબાદ જોઈએ કે અનાજના જૂથોમાં સૌથી વધુ જીવોનું પ્રમાણ અનુક્રમે ડાંગર અને ઘઉંનું હતો. એટલે કે ગ્રોસ વેલ્યુ આઉટપુટ સૌથી વધુ કોનો હતો? પહેલા ક્રમે હતો ડાંગરનો અને બીજા ક્રમે હતો ઘઉંનો. ત્યારબાદ જોઈએ કે વર્ષ 2020-21માં અનાજનો ઉત્પાદનમાં સૌથી વધુ હિસ્સો કયા રાજ્યનો હતો? તો આપણે બધાને ખબર જ છે કે સૌથી વધુ કોનો હોય કે ઉત્તર પ્રદેશનો હતો. તે રીતના ઉત્તર પ્રદેશનો છે. ત્યારબાદ આપણે જોઈએ અંતમાં કે 2020-21માં ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં સૌથી વધુ 11.7% હિસ્સો પશ્ચિમ બંગાળનો છે, તેમજ 6.8% હિસ્સા સાથે ગુજરાત 5મો ક્રમાંક ધરાવે છે. તો આ વસ્તુ પણ આપણે યાદ રાખીશું કે ફળ અને શાકભાજીના ઉત્પાદનમાં સૌથી વધુ હિસ્સો પશ્ચિમ બંગાળ ધરાવે છે અને ગુજરાતનો કેટલામાં આવે છે કે 5મો ક્રમ આવે છે. ત્યારબાદ એવી અગત્યની બાબતો વિશે આપણે જોઈ લઈએ કે 2020-21માં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યો તેલીબિયાના ઉત્પાદનમાં સમગ્ર ભારતમાં 2/3 જેટલો હિસ્સો ધરાવે છે અને આપણને ખબર જ છે એમ કે 20.9% સાથે રાજસ્થાન પ્રથમ ક્રમાંકે છે અને 20% સાથે ગુજરાત દ્વિતીય ક્રમાંક ધરાવે છે. એટલે કે તેલીબિયા છે તેમાં સૌથી વધુ રાજસ્થાન છે, ત્યારબાદ બીજા ક્રમે આપણું ગુજરાત આવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ફાઈબરના ઉત્પાદન વિશે કે હાલમાં 2020-21માં 25.4% સાથે ગુજરાત અને મહારાષ્ટ્ર સમગ્ર ભારતમાં સૌથી વધુ ફાઈબરનું ઉત્પાદન કરે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ખાંડના ઉત્પાદનમાં 50.9% સાથે ઉત્તર પ્રદેશ છે તે પ્રથમ ક્રમાંકે છે અને 4.7% હિસ્સા સાથે ગુજરાત જે છે તે ચોથા ક્રમાંકે આવે છે. ત્યારબાદ કઠોળ વિશે આપણે જોઈએ કે કઠોળના ઉત્પાદનમાં 18.6% સાથે સૌથી વધુ ઉત્પાદન કરે છે કોણ? મધ્યપ્રદેશ. કે મધ્યપ્રદેશમાં સૌથી વધુ કઠોળનું ઉત્પાદન થાય છે. ત્યારબાદ પશુધન વિશે આપણે જોઈએ કે પશુધનની સંખ્યામાં 12.9% સાથે રાજસ્થાન પ્રથમ ક્રમાંકે છે. એટલે કે સૌથી વધુ પશુધનની સંખ્યા ક્યાં આપણને જોવા મળે છે કે રાજસ્થાનમાં જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે વન સંવર્ધન અને લોંગિંગ ક્ષેત્રો સૌથી વધુ વિસ્તાર ક્યાં છે કે મહારાષ્ટ્રમાં 15.3% અને ત્યારબાદ રાજસ્થાનમાં 10.4% ભાગનો હિસ્સો ધરાવે છે. અને અંતિમ આપણે જોઈએ કે વર્ષ 2011-12માં ફિશિંગ અને એક્વાકલ્ચરના ઉત્પાદનમાં 40% હિસ્સા સાથે આંધ્રપ્રદેશ છે તે પ્રથમ ક્રમાંકે છે. તો આપણે આ રિપોર્ટમાં આપણે જોઈએ કે એક એક લીટી આપણા માટે ખૂબ જ મહત્વની છે. તો આમાંથી કેટલુંક યાદ રાખવું? બધું યાદ રાખવું પડશે. હાલમાં પ્રેશર પણ છે અને એક્ઝામ પણ નજીક છે, તો બધી વસ્તુ થોડું થોડું ભેગું કરવું પડશે. ત્યારબાદ હજી અન્ય તારણો છે તે આપણા બાકી રહી ગયા છે, તો તેના વિશે પણ આપણે જોઈએ કે આ રિપોર્ટ મુજબ કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્રોના ઉત્પાદનના કુલ મૂલ્યમાં પાકનો હિસ્સો જે છે તે 2011-12 થી 2020-21 દરમિયાન 7.5% જેટલો ઘટ્યો. એટલે કે પાક જે છે તેનો હિસ્સો 7.5% ઘટ્યો, જ્યારે પશુધન જે છે તેનો હિસ્સો આ સમયગાળા દરમિયાન 5% જેટલો વધ્યો છે.
એટલે કે પશુધન છે તેનો હિસ્સો વધ્યો છે અને પાકનો હિસ્સો ઘટ્યો છે. ત્યારબાદ આપણે જોઈએ કે ફોરેસ્ટ્રી અને લોગિંગ ક્ષેત્રમાં વર્ષ 2011-12માં 7.8% વધી અને 2020-21માં 8.42 અને ફિશિંગ અને એક્વાકલ્ચરનો હિસ્સો 4.19% વધી અને 6.8% સાથે વધ્યો છે. તો આમાં ટકાવારી જે છે તે આપણે યાદ રાખવા જેવું નથી, પરંતુ ખાસ તો આપણે તેમાં વધારો થયો છે કે ઘટાડો થયો છે આ વસ્તુ તો આપણા માટે બહુ થઈ રહેશે. તો શેમાં વધારો થયો છે, શેમાં ઘટાડો થયો છે તે ફક્ત આપણે યાદ રાખીશું. ત્યારબાદ અંતિમ વસ્તુ આપણે જોઈએ કે 2020-21ના સંદર્ભે ઉત્તર પ્રદેશે, મહારાષ્ટ્રે અને રાજસ્થાને દેશના કૃષિ, ફોરેસ્ટ્રી અને ફિશિંગ ક્ષેત્રના કુલ મૂલ્યમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે. તો વિધાન સ્વરૂપમાં આપણને એવી રીતના પણ પૂછી શકે કે કયા રાજ્યો છે ટોપ 3 રાજ્યો કયા છે કે જેનું સૌથી વધુ આમાં યોગદાન રહેલું છે. તો કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન કે જે સૌથી મોટા રાજ્યો આવેલા છે તેનું જ આપણે યોગદાન જે છે તે સૌથી વધુ છે. તો આ સંપૂર્ણ વિશ્વ આપણે રિપોર્ટ જોયો કે જે 2011-12 થી લઈ અને 2020-21નો કૃષિ, ફોરેસ્ટ્રી અને ફિશિંગ પરનો NOS રિપોર્ટ જે છે તે જાહેર થયો હતો તેના વિશે આપણે જોયું. તો વિડીયો તમને લાઈક કરતા જજો. ત્યારબાદનો આપણે ટોપિક જોઈએ કે G20 કૃષિ પ્રતિનિધિઓની ત્રીજી બેઠક અને કૃષિ મંત્રીઓની બેઠક હાલમાં ભરાણી હતી. તો કઈ જગ્યાએ ભરાણી હતી અને તેમાં શું શું ચર્ચા મુખ્યત્વે થઈ હતી તેના વિશે આપણે જોઈએ કે હાલમાં આજે ત્રીજી બેઠક ભરાઈ હતી તે કઈ જગ્યાએ કે હૈદરાબાદમાં તેલંગાણાના હૈદરાબાદ ખાતે આ ભરાઈ હતી. આ બેઠક અંતર્ગત કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રીએ કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્રોમાં ભારતની સિદ્ધિઓ અંગેના પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત બેઠકમાં મેનેજિંગ એગ્રી બિઝનેસ ફોર પ્રોફિટ, પીપલ એન્ડ પ્લેનેટ અને કનેક્ટિંગ ધી ડિજિટલ ડિસ્કનેક્ટેડ, હાર્નેસિંગ ધ પાવર ઓફ ડિજિટલ ટેકનોલોજીસ ઇન એગ્રીકલ્ચર વિષયો પર સાઇડ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જોઈએ કે બેઠકમાં કૃષિ વિવિધતા અને ખાદ્ય સુરક્ષા, ટકાઉ કૃષિ અને હરિત અને આબોહવા, સ્થિતિસ્થાપક કૃષિ માટે ધિરાણ તથા ટકાઉ કૃષિ ઉત્પાદન માટે સી ટેકનોલોજી, નાના અને સીમાંત ખેડૂતો, મહિલાઓ અને યુવા માટે ટેકનોલોજી અને કૃષિ ક્ષેત્રે રોકાણ કરી મજબૂત માળખું બનાવવું. તો આવા અલગ અલગ વિષયો જે છે તેના ઉપર ચર્ચા થઈ હતી. તો આપણે આમાંથી એક વસ્તુ ખાલી યાદ રાખવાનું છે કે ત્રીજી બેઠક ક્યાં ભરાઈ હતી, તેલંગાણાના હૈદરાબાદ ખાતે. ત્યારબાદનો આપણે એવો મહત્વનો અને પરીક્ષામાં પૂછાઈ શકે એવો આપણે ટોપિક જોઈએ કે હાલમાં ગ્રીન એપલ જે એવોર્ડ જે છે તે હાલમાં આપવામાં આવ્યો છે. તો કઈ જગ્યાએ કયા રાજ્યમાં અપાયો હતો, કોને આપવામાં આવ્યો હતો, તો તેના વિશે આપણે જોઈએ કે આ જે છે તે તેલંગાણા રાજ્ય છે તેના 5 સ્થાપત્યોની તેમાં પસંદગી કરવામાં આવી હતી. તો આ કોને આપવામાં આવે છે તો તેના વિશે આપણે જોઈએ કે તાજેતરમાં તેલંગાણાની 5 ઇમારતો અને સ્થાપત્યોની શહેરી અને રિયલ એસ્ટેટ શ્રેણીમાં સુંદર ઇમારતો માટેના આંતરરાષ્ટ્રીય ગ્રીન એપલ એવોર્ડની પસંદગી કરવામાં આવી હતી. અને પ્રથમ વખત ભારતની કોઈ ઇમારત કે સ્થાપત્યોની ગ્રીન એપલ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. એટલે કે કોઈ ઇમારત અથવા તો કોઈ સ્થાપત્ય હોય તેને આ એવોર્ડ આપવામાં, ગ્રીન એપલ એવોર્ડ આપવામાં આવ્યું હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે. તેથી આપણા માટે ખૂબ અગત્યનું બની રહેશે. સાથે એન્વાયરમેન્ટનો પણ મુદ્દો છે, તેથી આપણા માટે ખૂબ અગત્યનો છે. તો 5 અલગ અલગ સ્થાપત્યોની એક સાથે પસંદગી કરવામાં આવી હતી. તો આ 5 સ્થાપત્યો કયા કયા છે તો પહેલું જોઈએ કે મોઝામ એટલે કે ઝાહી માર્કેટમાં આવેલું છે કે જે હેરિટેજ શ્રેણીમાં તેનો સમાવેશ થયેલો છે. બીજો છે ગર્મચુરી કેબલ બ્રિજ છે કે જે તેની અદ્ભુત ડિઝાઇન છે તે કરેલ બ્રિજની શ્રેણીમાં તેને એવોર્ડ અપાયો છે. ત્યારબાદ આપણે જોઈએ કે ડોક્ટર ભીમરાવ આંબેડકર છે તે તેલંગાણાના રાય સચિવાલય ભવન જે છે તેને પણ એવોર્ડ આપવામાં આવ્યો છે કે જેની ડિઝાઇન કરાયેલી કાર્યાલય શ્રેણી માટે તેને એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ જોઈએ કે તેલંગાણા પોલીસનું ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટ્રલને અપાયો છે કે જે વિશિષ્ટ કાર્યાલય શ્રેણીમાં અપાયો છે. અને ત્યારબાદ અંતિમ આપણે જોઈએ કે ભગવાન લક્ષ્મી નરસિંહા સ્વામીનું યદાદ્રી મંદિર જે છે તેને આપવામાં આવ્યો છે કે જે શ્રેષ્ઠ ધાર્મિક સ્થાપત્ય તરીકે તેને આપવામાં આવ્યો છે. તો આ 5 સ્થળો આપણે યાદ રાખીશું. ત્યારબાદ આપણે ગ્રીન એપલ એવોર્ડ જે છે તેના વિશે આપણે જોઈએ કે આ જે એવોર્ડ જે છે તે ભારતમાં અન્ય કોને કોને મળેલો છે. તો આપણે જોઈએ કે એપલ 2000 આ જે એપ્રિલ જે છે તે એપ્રિલ 2023માં ભારતના વેદાંતા ગ્રુપને પર્યાવરણીય નીતિ અને સંચાલન શ્રેણીમાં તેમજ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના
ઇન્ડિયાને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી શ્રેણીમાં ગ્લોબલ ગોલ્ડ ગ્રીન એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ચેન્નઈ મેટ્રો રેલવેને પર્યાવરણીય નીતિની ગ્લોબલ સિલ્વર ગ્રીન વર્લ્ડ એવોર્ડ આપવામાં આવ્યો હતો. એટલે કે અગાઉ આ બે વસ્તુ છે તેને આપવામાં આવ્યો હતો. એક તો ચેન્નઈ મેટ્રોને, ત્યારબાદ ભારતનું જે વેદાંતા ગ્રુપ છે તેને પણ આપવામાં આવ્યું છે. ત્યારબાદ આ ગ્રીન ઓર્ગેનાઇઝેશન જે છે તે આ જે એવોર્ડ જે છે તે આપે છે. તો આ ગ્રીન ઓર્ગેનાઇઝેશન શું છે તો તેના વિશે આપણે જોઈએ કે ગ્રીન ઓર્ગેનાઇઝેશન છે તેની સ્થાપના ક્યારે થઈ હતી કે 1994 માં થઈ હતી. કઈ જગ્યાએ થઈ હતી કે લંડનમાં થઈ હતી. તો આ ગ્રીન ઓર્ગેનાઇઝેશન છે તે શું છે કે આ એક બિન લાભકારી સંગઠન છે જેના દ્વારા વર્ષ 2016 થી ગ્રીન એપલ એવોર્ડ વાર્ષિક ધોરણે આપવામાં આવે છે. એટલે કે દર વર્ષે આ એવોર્ડ 2016 થી આપવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કે આ એવોર્ડ શ્રેષ્ઠ વૈશ્વિક પર્યાવરણીય પ્રણાલીઓની ઓળખ કરવા અને તેને પ્રોત્સાહન આપવા માટે આ આપવામાં આવે છે. અને ગ્રીન ઓર્ગેનાઇઝેશન દ્વારા સુંદર ઇમારતો અને શ્રેષ્ઠ પર્યાવરણીય પ્રણાલીઓ માટે ગ્રીન એપલ એવોર્ડ તેમજ મંત્રાલયો, કંપનીને, સંસ્થાઓ અને સમુદાયોની શ્રેષ્ઠ પર્યાવરણીય પ્રણાલીઓ માટે ગ્રીન વર્લ્ડ એવોર્ડ પણ આપવામાં આવે છે. તો આ થયું આપણું ગ્રીન એપલ એવોર્ડ માટે કે જે હાલમાં આપણે કરંટમાં વસ્તુ છે તે યાદ રાખવાની છે. તેલંગાણાના 5 સ્થાપતિઓને છે. ત્યારબાદ ગ્રીન ઓર્ગેનાઇઝેશન છે તેની સ્થાપના, તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે અને અગાઉ ભારતમાં કોને કોને મળેલો છે તે આપણે વસ્તુ યાદ રાખવાનું છે. તો આ આપણને ફોટોમાં દેખાય છે. તો આ 5 સ્થળ છે તેને મળ્યો છે. ઉપર પણ બધું લખેલું છે. ગ્રીન એપલ એવોર્ડ આપવામાં આવ્યો છે તેલંગાણામાં. ત્યારબાદ આ જે બાજુમાં જે છે તે ગ્રીન એપલ એવોર્ડ જે છે તેનો લોગો છે. તો આ વસ્તુ પણ આપણે યાદ રાખીશું. સાથે બધી જ વસ્તુના આપણે એક વસ્તુના આપણે ફોટો છે તે આપણે સાથે જ મૂકી દીધા છે કે જેનાથી આપણને ફોટો સાથે હોય તો આપણને વસ્તુ વધારે યાદ રહેતી હોય છે. તેથી આપણે બધી જ વસ્તુના એક ફોટા આપણે સિલેક્ટ કરીને આપણે મૂકેલા છે. ત્યારબાદ આપણે એવો મહત્વનો ટોપિક જોઈએ કે BIS દ્વારા કૃષિ ઉપપેદાશના વાસણો માટે સ્ટાન્ડર્ડ IS 18267 2023 માં જાહેર કરવામાં આવ્યો છે. તો આ વસ્તુ શું છે અને શેના માટે જાહેર કરવામાં આવ્યું છે તે આપણે જોઈએ કે આ જે માનક આપવામાં આવ્યો છે BIS દ્વારા, તો આ માનકનો મુખ્ય ઉદ્દેશ છે કે પ્રદૂષણ ઘટાડવું. તેનો ઉદ્દેશ છે કે ટકાઉપણા પ્રોત્સાહન આપવો અને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીવત કરવો. એટલે કે પ્લાસ્ટિકનો ખૂબ જ ઉપયોગ ઓછો થાય તેનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. તો આ માનકમાં શું છે કે આ માનકમાં કૃષિ ઉપપેદાશો આધારિત વાસણોના ઉત્પાદનમાં વિવિધ પાસાઓ જેવા કે કાચા માલનો ઉપયોગ, ઉત્પાદક તકનીક, કાર્યક્ષમતા અને સ્વચ્છતાને આવરી લેવામાં આવ્યો છે. તો ત્યારબાદ આપણે જોઈએ કે વૃક્ષોના પર્ણો અને છાલના ઉપયોગ દ્વારા બાયોડિગ્રેડેબલ વાસણો બનાવવા. એટલે કે કુદરતી કોઈ વસ્તુ દ્વારા, માટી છે, વૃક્ષના પર્ણો છે, છાલ, વૃક્ષોની છાલો છે, તો આવી કુદરતી વસ્તુઓ દ્વારા આ જે બધી વસ્તુઓ છે તે વાસણો છે તે બનાવવામાં આવે છે કે જેનાથી પર્યાવરણને આપણે બચાવી શકીએ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરીને. તો આ બધી વસ્તુઓ આમાં આપણને દર્શાવવામાં આવી છે. ઉપરાંત વાસણના ઉત્પાદન માટે કોલ્ડ પ્રેસિંગ, હોટ પ્રેસિંગ, મોલ્ડિંગ પ્લેટ, કપ અને બાઉલના ઉત્પાદન માટે માનક નિર્દેશન કરવામાં આવ્યું છે. તેમાં વાસણોની ચીકણાઈ, તીક્ષ્ણતા અને સફાઈનો માપદંડો પણ નિર્ધારિત કરવામાં આવ્યા છે તથા રસાયણો અને રેઝિનના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે જેનાથી આપણે પ્રદૂષણ છે તેને અટકાવી શકાય અથવા તો તેને ઘટાડી શકીએ. તો આ વસ્તુ છે કે BSI દ્વારા આપણને આ વાસણો માટે સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યો છે કે 18267. તો આ BSI છે. તો BSI શું છે કે આપણે ગુજરાતીમાં જોઈએ કે ભારતીય માનક સંસ્થા. તો તેની સ્થાપના ક્યારે થઈ હતી કે 6 જાન્યુઆરી 1947 ના રોજ ISI ના રૂપમાં તેની સ્થાપના કરવામાં આવી હતી. તેનું મુખ્યાલયની આપણે વાત કરીએ તો મુખ્યાલય આવેલું છે નવી દિલ્હી. હાલમાં તેના અધ્યક્ષની જો વાત કરીએ તો પ્રમોદ કુમાર તિવારી તેના હાલના અધ્યક્ષ છે અને તેના પ્રાદેશિક ક્ષેત્રો પણ આવેલા છે. પ્રાદેશિક તેના મુખ્યાલયો પણ આવેલા છે. કઈ જગ્યાએ કે કોલકાતા, ચેન્નઈ, મુંબઈ અને ચંદીગઢ. તો આવા અલગ અલગ જગ્યાએ તેના પ્રાદેશિક ક્ષેત્રો પણ આવેલા છે અને તેનું મુખ્યાલય આવેલું છે નવી દિલ્હીમાં. તો આ થયું આપણું જે છે આપણે વાસણો માટે જે સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યા છે તેના વિશે આપણે વાત કરી. ત્યારબાદ આપણે જોઈએ કે ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2023 ભારત 67મા સ્થાને તેનો રેન્ક આવ્યો છે કે હાલમાં ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે. તો કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે?
અગાઉ આગળના જ્યારે રિપોર્ટ આવ્યો હતો ત્યારે ભારતનો ક્રમ કેટલામો હતો, હાલમાં કેટલામો છે તેના વિશે આપણે જોઈએ. કે તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જાહેર કરવામાં આવેલા ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સમાં ભારતમાં ઇન્ડેક્સમાં કુલ 120 દેશોમાંથી ભારત 54.3 એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ સ્કોર મેળવી અને 67મા ક્રમે રહ્યું છે. એટલે કે 120 દેશો હતા તેમાંથી ભારતનો 67મો ક્રમ આપવામાં આવ્યો છે. આ વર્ષ આના પહેલા જ્યારે 2022માં રિપોર્ટ આવ્યો હતો ત્યારે ભારતનો ક્રમ કેટલો હતો તો કે 87મો હતો. એટલે કે 20 સ્થાન જેટલો આપણે તેમાં સુધારો કરી અને 67મા ક્રમે આ વખતે આપણે રહ્યા છીએ. આ ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન વર્લ્ડ ઇન્ડેક્સ એટલે કે WEF દ્વારા આયર્લેન્ડની આઈટી અને કન્સલ્ટન્સી કંપનીના સહયોગથી આ પ્રકાશિત કરવામાં આવે છે. કે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? ત્યારબાદ આપણે જોઈએ કે આ રિપોર્ટમાં સ્વીડન જે છે તે પ્રથમ ક્રમે રહ્યું છે. ત્યારબાદ બીજા નંબરે છે ડેનમાર્ક, ત્રીજા નંબરે છે નોર્વે. તો મુખ્યત્વે આપણે બધા રિપોર્ટ આપણે જોઈએ તો આ 3 દેશો જ આગળ પાછળ થતા હોય છે. તો આ રિપોર્ટમાં પણ આપણે યાદ રાખીશું કે પ્રથમ ક્રમે કોણ આવે છે કે સ્વીડન, ત્યારબાદ ડેનમાર્ક આવે છે અને ત્રીજા ક્રમે આવે છે નોર્વે. ત્યારબાદ જોઈએ કે અંતિમ ક્રમે કોણ આવે છે કે અંતિમ ક્રમે યમન દેશ છે તે અંતિમ ક્રમે આવે છે. તો આ ભારત કયા ક્રમે આવે છે? 67મા ક્રમે. ત્યારબાદ આપણે જોઈએ કે G20 જે દેશ છે કે G20 દેશોમાં ફ્રાન્સ જે છે તે એકમાત્ર દેશ છે કે જેણે ટોચના 10 દેશોમાં સ્થાન મેળવ્યું છે. એટલે કે 7મું સ્થાન ભારત જે ફ્રાન્સ છે તે ધરાવે છે. તો આ WEF છે કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે તે તેના વિશે આપણે જોઈએ કે તેની સ્થાપના ક્યારે થઈ હતી અને તેનું વડું મથક ક્યાં આવેલું છે. કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે તેની સ્થાપના 1971માં થઈ હતી. ક્યારે થઈ હતી કે 1971માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની સ્થાપના થઈ હતી. કઈ જગ્યાએ? સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે તેનું વડું મથક આવેલું છે. તો હવે આપણે નેક્સ્ટ આપણે ટોપિક જોઈએ કે ક્લાઇમેટ એક્શન ટ્રેકરનો વૈશ્વિક તેલ અને ગેસ ઉત્પાદનને લગતો રિપોર્ટ હાલમાં જાહેર કરવામાં આવ્યો છે. કોના દ્વારા થયો છે કે તાજેતરમાં ક્લાઇમેટ એક્શન ટ્રેકર એટલે કે CAT દ્વારા આ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે ત્રીજો મુદ્દો જોઈએ કે આ રિપોર્ટ વર્ષ 2023માં દુબઈમાં આયોજિત થનાર UNFCCC ની COP જે 28 હતી તેના માટે માર્ગદર્શક તરીકે આ કાર્ય કરશે. ત્યારબાદ આપણે જોઈએ કે ફ્રાન્સ, સ્વીડન, આયર્લેન્ડ, કોલંબિયા, પોર્ટુગલ, ન્યુઝીલેન્ડ અને સ્પેને નવા તેલ અને ગેસ સ્ત્રોતોનું સંશોધન અને ઉત્પાદન હવેથી બંધ કરી દીધું છે. ત્યારબાદ આપણે જોઈએ કે ભારતની આમાં શું ભૂમિકા છે કે ભારતે ઇજિપ્તમાં આયોજિત UNFCCC ની COP 27માં અશ્મિભૂત ઈંધણના ઉપયોગને તબક્કાવાર સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હજી સુધી ભારતે આ બાબતે કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. તો આ થયો આપણો રિપોર્ટ કે જે ક્લાઇમેટ એક્શન ટ્રેકરનો વૈશ્વિક તેલ અને ગેસ ઉત્પાદન માટેનો રિપોર્ટ હતો તેના વિશે આપણે જોયું. ત્યારબાદ આપણે જોઈએ કે હાલમાં બોન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ 2023નું પણ આયોજન થયું હતું. ક્યારે થયું હતું કે 5 થી 15 જૂન 2023 દરમિયાન જર્મનીના બોન ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું. તો આમાં શું હતું કે આમાં 2022માં ઇજિપ્તમાં આયોજિત થયેલ COP 27ના કોન્ફરન્સમાં નક્કી કરાયેલા લક્ષ્યો, યોજનાઓ અને મહત્વના પર્યાવરણ સંબંધિત મુદ્દા વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આયોજિત થનાર દુબઈમાં જે આયોજન થવાનું છે કે UNFCCC COP 28 માટે તો તેની કાર્યસૂચિની રૂપરેખા તૈયાર કરવી જેવા કાર્યો આમાં કરવામાં આવ્યા હતા. અને આ કોન્ફરન્સનો હેતુ શું હતો કે પેરિસ કરાર અંતર્ગત 1.5 અંશ સેલ્સિયસ અથવા તો 2 અંશ સેલ્સિયસ તાપમાન ઘટાડવાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા તાત્કાલિક ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન તૈયાર કરવો તેનો હેતુ હતો. ત્યારબાદ જોઈએ કે કોન્ફરન્સની મુખ્ય બાબતો શું હતી તો તેના વિશે આપણે જોઈએ કે તેની મુખ્ય બાબતો હતી કે એક તો વૈશ્વિક સ્ટોક ટેક. તો આ તેની મુખ્ય બાબત હતી. તો એની અંદર શું હતું તો તે આપણે જોઈએ કે વૈશ્વિક સ્ટોક ટેકને પેરિસ કરાર 2015 દ્વારા ફરજિયાત કરવામાં આવ્યો હતો. અને પેરિસ કરાર મુજબ વૈશ્વિક સ્ટોક ટેક દર 5 વર્ષે આયોજિત કરવામાં આવશે, જેની શરૂઆત 2023 થી કરવામાં આવશે. એટલે કે હાલ આ વર્ષથી તેની શરૂઆત કરવામાં આવશે. અને વૈશ્વિક સ્ટોક ટેક આ એક અભ્યાસ છે જેનો ઉદ્દેશ જળવાયુ પરિવર્તન વિરુદ્ધ થયેલી પ્રગતિનું મૂલ્યાંકન કરવાનો તેનો ઉદ્દેશ્ય છે. અને ત્યારબાદ આપણે જોઈએ કે ઐતિહાસિક જવાબદારી છે તેની પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. તો તેમાં શું થઈ હતી કે જોઈએ કે 1992માં આ જે UNFCCC છે તેના પરિશિષ્ટ 1માં સંચિત ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન માટે
જવાબદાર 40 સમૃદ્ધ અને ઔદ્યોગિક દેશોના સમૂહનો ઉલ્લેખ પણ આમાં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જોઈએ કે એક બીજી બાબત કે મિટિગેશન વર્ક પ્રોગ્રામ પણ તેમાં હતો. તો આ શું છે કે કોન્ફરન્સમાં જળવાયુ પરિવર્તનને લગતા મિટિગેશન વર્ક પ્રોગ્રામમાં પણ ચર્ચા કરવામાં આવી હતી અને વર્ષ 2021માં ગ્લાસગો ખાતે આયોજિત થનાર આ જે UNFCCC છે તેમાં મિટિગેશન વર્ક પ્રોગ્રામ તેમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ક્યારે કરવામાં આવ્યો હતો કે ગ્લાસગો ખાતે 2021માં કરવામાં આવ્યો હતો અને આ પ્રોગ્રામ અંતર્ગત શું નક્કી કરવામાં આવ્યું હતું કે 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે તેમાં નિર્દેશ કરવામાં આવ્યો હતો. પરંતુ વિકસિત જે દેશો છે તેના દ્વારા ઉત્સર્જન ઘટાડવા માટે જે નાણાં અથવા તો ટેકનોલોજી કોઈ ટ્રાન્સફર કરવામાં નું નક્કી થયું હતું તો આ કોઈ વસ્તુ ટ્રાન્સફર કરવામાં ન આવ્યો હતો. તેથી વિકાસશીલ જે દેશો છે તેના દ્વારા મિટિગેશન વર્ક પ્રોગ્રામના અમલીકરણનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આપણે જોઈએ કે બોન ક્લાઇમેટ કોન્ફરન્સ વિશે આપણે જોઈએ કે આ શું છે કે બોન ક્લાઇમેટ કોન્ફરન્સ જેને યુનાઇટેડ નેશન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ અથવા તો આપણે તેને COP તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે કે જે એક UNFCCC છે તેના દ્વારા આયોજિત વાર્ષિક ઇવેન્ટ છે અને આ કોન્ફરન્સ વિશ્વભરના દેશોના પ્રતિનિધિઓને જળવાયુ પરિવર્તન અંગે ચર્ચા કરવા અને વાટાઘાટો કરવા માટે એક સાથે ભેગા કરે છે. તો આ હાલમાં બોન ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સનું આયોજન થયું હતું તેના વિશે આપણે વાત કરી ક્યારથી ક્યાં થયું હતું, તેમાં મુખ્ય ઉદ્દેશો શું હતા અને ક્યાં આયોજન કરવામાં આવ્યું હતું ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ. તો તેના વિશે આપણે આટલું વસ્તુ યાદ રાખવાનું છે. ત્યારબાદ જોઈએ કે હાલમાં જ એક રિપોર્ટ બહાર પાડ્યો છે કે બેસ્ટ અર્બન લોકલ બોડી કેટેગરીમાં સુરત દેશમાં 3જા ક્રમે આવ્યું છે. તો આ કોના દ્વારા જાહેર થયું હતું કે ભારતના જે ઉપરાષ્ટ્રપતિ છે કે જગદીપ ધનખડે, તો તેના દ્વારા 7 જૂન 2023ના રોજ દિલ્હી ખાતેથી 4થા રાષ્ટ્રીય જળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં મધ્યપ્રદેશ છે તે શ્રેષ્ઠ રાજ્યોની કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે રહ્યું હતું. ત્યારબાદ તેમાં જોઈએ કે સુરત મહાનગરપાલિકા અને મહારાષ્ટ્રની કરાડ મહાનગરપાલિકા જળ સંરક્ષણ બાબતે કરાયેલા પ્રયાસો બદલ શ્રેષ્ઠ અર્બન લોકલ બોડી કેટેગરીમાં સંયુક્ત રીતે 3જા ક્રમે રહ્યા હતા. તો આ વસ્તુ પણ આપણે યાદ રાખીશું. ત્યારબાદ જોઈએ કે આ એવોર્ડ સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ તથા જળશક્તિ વિભાગના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા પ્રશસ્તિપત્ર, ટ્રોફી અને રોકડ પુરસ્કાર જે છે તે એનાયત કરવામાં આવ્યા હતા. અને સુરત મહાનગરપાલિકા છે તે વોટર સપ્લાય ગ્રીડ સિસ્ટમ કે જે 24 કલાક અને 7 દિવસ પાણી પુરવઠા વ્યવસ્થા કરે છે. ત્યારબાદ ફ્રેન્ચ વેલ પ્રણાલી, તો આવી અલગ અલગ બધી વસ્તુઓ જે છે તે ફેસિલિટી આપે છે સુરત મહાનગરપાલિકા. તો આ બધી વસ્તુની જાળવણી અને તેના માટે આ જે વિજેતા છે તે સુરતને જાહેર કરવામાં આવ્યું છે. તો આ વસ્તુ આપણે યાદ રાખીશું કે બેસ્ટ અર્બન લોકલ બોડીમાં જે ગુજરાત છે તેમાં સુરત છે તે દેશમાં 3જા ક્રમે તેનો સિલેક્ટ થયું છે. ત્યારબાદ આપણે જોઈએ કે હાલમાં 37મી નેશનલ ગેમ્સનો મેસ્કોટ મોગા છે તે લોન્ચ કરવામાં આવ્યો. તો આ જે મેસ્કોટ છે મોગા, તો આ મોગા શું છે અને આપણે ફોરેસ્ટ માટે શું તે ઉપયોગી છે તો તે આપણે હવે જોઈએ કે તાજેતરમાં ગોવાના રમતગમત વિભાગ અને તેનો જે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગોવા છે તેના દ્વારા તલેગાંવ ખાતે આયોજિત સમારોહમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત દ્વારા 37મી નેશનલ ગેમ્સનો મેસ્કોટ મોગા લોન્ચ કરવામાં આવ્યો. તો આ મોગા શું છે કે મોગા છે તે ભારતીય બાયસનને દર્શાવે છે કે જે ભારતીય બાયસન છે તેનો આપણે બીજું નામ આપણે મોગા કહી શકીએ કે મોગા છે તે ભારતીય બાયસનને દર્શાવે છે કે જે ગોવાનું રાજ્ય પ્રાણી છે. મોગા એ કોંકણી શબ્દ છે જે ખેલાડીઓ અને ખેલ પ્રત્યેના સુસ્તબદ્ધ જુસ્સા અને પ્રેમને દર્શાવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ભારતીય ઓલિમ્પિક સંઘ દ્વારા 37મી નેશનલ ગેમ્સનું આયોજન 25 ઓક્ટોબરથી 9 નવેમ્બર 2023 દરમિયાન ગોવા ખાતે કરવામાં આવશે. હજી આ આયોજન કરવાનું બાકી છે એટલે કે 25 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધી આ ગોવા ખાતે આયોજન કરવામાં આવશે. ત્યારબાદ આની આગલા વર્ષનું આપણે જોઈએ કે 36મી નેશનલ ગેમ્સ ક્યાં રમાઈ હતી કે આપણા ગુજરાતમાં જ રમાઈ હતી. આપણને ખબર છે કે કઈ કઈ જગ્યાએ રમાઈ હતી. અમદાવાદ છે, ગાંધીનગર છે, સુરત છે, વડોદરા છે, રાજકોટ છે, ભાવનગર છે. તો આ ખાતે આ જે બધી સ્થળ છે ત્યાં આ નેશનલ ગેમ્સ રમાડવામાં આવી હતી અને તેનો મેસ્કોટ શું હતો કે આપણને ખબર જ છે કે સાવક નામનો તેમનો મેસ્કોટ હતો અને સત્તાવાર રીતે તેની થીમ શું હતી કે સેલિબ્રેટિંગ યુનિટી થ્રુ સ્પોર્ટ, આ તેની થીમ હતી. અને 36મી નેશનલ ગેમ્સ 2022માં વિજેતા કોણ થયું હતું તો કે મહારાષ્ટ્ર. તો
તો આ વસ્તુ પણ આપણે સાથે યાદ રાખવાની છે, કારણ કે આ ગેમમાં હજી કોઈ વિજેતા થયું નથી, એ પહેલા કદાચ એક્ઝામ આવી પણ જાય તો લાસ્ટ જે એક્ઝામમાં લાસ્ટ જે ગેમ રમાણી હતી તેમાં જે વિજેતા હતા તે યાદ રાખવા આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. તો સ્પોર્ટ જે છે તે સ્પોર્ટના લાસ્ટ જે રમતો બધી રમાણી હોય તો રમતો, તેના મેદાન છે, તેના મેદાનને શું કહેવાય છે, ખેલાડીઓની સંખ્યા કેટલી છે, તો આ બધી વસ્તુ પણ આપણે સાથે જીકે માં આપણે યાદ કરી શકાય. ત્યારબાદ આપણે આ ફોટોમાં જોઈ શકીએ કે 37મી જે નેશનલ ગેમ્સ રમાવાની છે તો તેનો મેસ્કોટ જે મોગા હતો તે લોન્ચ કરવામાં આવ્યો હતો, તો તેનો આ ફોટો છે. તો આ થયું આપણું 37મી નેશનલ ગેમ વિશે. ત્યારબાદનો આપણો ટોપિક જોઈએ કે આઈઆઈટી કાનપુર દ્વારા કૃત્રિમ વરસાદનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કે શું છે કે હાલમાં આપણે જોઈએ કે હાલમાં આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકો દ્વારા ક્લાઉડ સીડિંગ ટેકનોલોજી ઉપયોગ કરી અને કૃત્રિમ વરસાદનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને નાગરિક ઉડ્ડયન નિયમન DCGA ની મંજૂરી બાદ આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. અને આ પ્રયોગ જે છે તે 2017 થી આઈઆઈટી કાનપુર દ્વારા કાર્યરત કરવામાં આવેલો છે. પરીક્ષણ દરમિયાન વિમાનો આઈઆઈટી કાનપુરની સંસ્થા જે છે તેની હવાઈ પટ્ટી ઉપરથી 5000 ફૂટ ઊંચાઈથી ઉડાન ભરી અને વાદળ જે છે તેની અંદર રાસાયણિક પાવડર છોડ્યો હતો કે જેના કારણે કૃત્રિમ વરસાદ થયો હતો. અને આ પ્રક્રિયા છે તે ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીથી પર્યાવરણને કશું જ નુકસાન થતું નથી. સાથે આપણે જોઈએ કે તેનાથી ફાયદો શું થાય છે કે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો છે તો તેમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પાણીના અછતની સમસ્યામાં આપણે ઘટાડો કરી શકાય છે. ત્યારબાદ જોઈએ કે આ વરસાદ આપણે કઈ રીતના કરી શકીએ, તેમાં શેનો ઉપયોગ થાય છે કે ક્લાઉડ સીડિંગ એ સિલ્વર આયોડાઇડ અને સૂકો બરફ અને ટેબલ સોલ્ટ જે છે જેવા રસાયણો જે છે તે વાદળમાં ભેળવે અને આ પ્રક્રિયા કરવામાં આવે છે અને તેનાથી આ કૃત્રિમ વરસાદ જે છે તે કરવામાં આવે છે. ત્યારબાદ બીજો એક પ્રશ્ન છે, તમારે કોમેન્ટમાં જણાવવાનું છે, વાંચવામાં ક્યાંક ને ક્યાંક આડો આવ્યો છે કે ગુજરાતમાં છે તે આપણે કૃત્રિમ વરસાદ છે તે કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો, તે આપણે નીચે કોમેન્ટમાં આપણે જણાવીશું. ત્યારબાદનો આપણે ટોપિક જોઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા 2005 ને પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રો ખોલવાની હાલમાં મંજૂરી આપી છે. તો આ પાસ્ક શું છે, આ યોજના શું છે, આ મંજૂરી આપી શા માટે આપી, તો તે આપણે આગળ હવે જોઈએ કે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા આ 2000 કૃષિ ધિરાણ મંડળીઓ એટલે કે ટૂંકમાં તેને આપણે કહી શકાય કે પાસ્ક ને આવક વધારવા માટે તેમજ રોજગારીની તકો ઊભી કરવા માટે હાલમાં આ આયોજન કરવામાં આવ્યું છે. આ કેન્દ્રોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આપણે જોઈએ કે દેશભરમાં અત્યાર સુધી 9400 એટલે કે 9400 થી વધુ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. સહકાર મંત્રાલયે જણાવ્યું છે કે 1000 જન ઔષધિ કેન્દ્રો ઓગસ્ટ અને બાકીના 1000 ડિસેમ્બર સુધીમાં ખોલવામાં આવશે. અને આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને રાહત ભાવે દવાઓ પણ ઉપલબ્ધ થશે. તો આ થયું આપણો ટોપિક કે જે કેન્દ્ર સરકાર દ્વારા 2005 ની મંજૂરી આપવામાં આવી હતી. તો હવે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે જન ઔષધિ દિવસ આપણે ક્યારે ઉજવવામાં આવે છે અને જન ઔષધિ સપ્તાહ આપણે ક્યારે ઉજવવામાં આવે છે. તો આ બંને વસ્તુ આપણે નીચે કોમેન્ટમાં જણાવીશું. ન આવડતું હોય તો પણ આપણે પૂછીશું, તો એકબીજા આપણે ડિસ્કસ થાય અને સાથે આપણને આપણો જવાબ પણ મળી જાય. ત્યારબાદનો આપણે ટોપિક જોઈએ કે નેશનલ વર્કિંગ પ્લાન કોડ 2023 નું હાલમાં આયોજન થયું હતું. તો ક્યાં થયું હતું, કોણે કર્યું હતું, શા માટે થયું હતું, તે આપણે જોઈએ. સાથે વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો. જો તમને કામ આવે એવું લાગતું હોય તો જ તમે લાઈક કરજો. તો આગળ આપણે જોઈએ કે તાજેતરમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા જંગલમાં જે વૈજ્ઞાનિકો છે તે વૈજ્ઞાનિકોની સંચાલન અને નવા દ્રષ્ટિકોણ વિકસિત કરવા માટે નેશનલ વર્કિંગ કોડ જે છે તે હાલમાં બહાર પાડવામાં આવ્યો છે. તો આ કોડ શું છે, તો આ કોડનું અનાવરણ જે છે તે કોના દ્વારા કરવામાં આવ્યું હતું કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન દ્વારા રણ અને દુષ્કાળ સામે લડવાનો વિશ્વ દિવસે આ નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આપણે જોઈએ કે આ કોડ જે છે તે રાજ્યોના વિવિધ વન વિભાગો અને કાર્યકારી યોજનાઓ તૈયાર કરવા માટે માર્ગદર્શક સિદ્ધાંત તરીકે ઉપયોગી થશે કે જે ટકાઉ અને વન વ્યવસ્થાપન માટેના આંતરરાષ્ટ્રીય માપદંડો અને સૂચકાંકોને અનુરૂપ આ કોડમાં પ્રથમ વખત રાજ્યના વન વિભાગોને કેન્દ્રીય ડેટાબેઝમાં સતત ડેટા સંગ્રહ અપડેટ કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. અને આ જે છે કે નેશનલ વર્કિંગ કોડ છે તે સૌપ્રથમ ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો કે 2004 સૌપ્રથમ આપણે શરૂ કરવામાં આવ્યો હતો કે જેમાં 2014 તેમાં ફરીથી એક વખત સુધારો કરવામાં
આવ્યો હતો। તો આ થયું આપણો નેશનલ વર્કિંગ પ્લાન કોડ શું હતો, કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો અને શા માટે। ત્યારબાદ આપણે જોઈએ કે ક્યારથી શરૂ કરવામાં આવ્યો હતો, તો આ વસ્તુ આમાં આપણે યાદ રાખવાની છે। ત્યારબાદ આપણે જોઈએ કે લવંડર ફેસ્ટિવલ 2023 નું હાલમાં આયોજન કરવામાં આવ્યું હતું। તો ક્યાં કરવામાં આવ્યું હતું, કોણે શરૂઆત કરી હતી, તો તેની વિશે આપણે જોઈએ કે તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે CSIR એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ અને IIM એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરેક્ટિવ મેડિસિન, તો આ આયોજન 1 વીક 1 લેબ અભિયાન હેઠળ જમ્મુના ભાદરવાહમાં લવંડર ફેસ્ટિવલ 2023 નું ઉદ્ઘાટન કર્યું હતું। કોણે કર્યું હતું કે જીતેન્દ્રસિંહે। અને કયા અભિયાન હેઠળ કે 1 વીક 1 લેબલ અભિયાન હેઠળ તેનું જમ્મુના ભાદરવાહ નામનું જે સ્થળ છે ત્યાં આ લવંડર ફેસ્ટિવલ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। અને આ ભાદરવાહ છે તે ભારતની લવંડરની રાજધાની તરીકે પણ ઓળખવામાં આવે છે। તો સાથે આપણે આ વસ્તુ પણ યાદ રાખવાની છે। ત્યારબાદ જોઈએ કે લવંડરની ખેતી માટે જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રના સમશીતોષ્ણ પ્રદેશો સહિત ભારતના સમશીતોષ્ણ વિસ્તારના વરસાદ આધારિત વિસ્તારો ખૂબ જ અનુકૂળ છે। એટલે કે આ જે ઠંડા અથવા તો સમશીતોષ્ણ પ્રદેશ છે તે આ લવંડરના ઉત્પાદન માટે ખૂબ જ જાણીતા છે અને ત્યાં તેને ખૂબ જ અનુકૂળ છે। તો આ કઈ જગ્યાએ થયું હતું, જમ્મુમાં થયું હતું, જમ્મુના ભાદરવાહમાં। અને ડોક્ટર જીતેન્દ્રસિંહ છે કેન્દ્રીય મંત્રી, તેને તેમનું ઉદ્ઘાટન કર્યું હતું। ત્યારબાદનો આપણે ટોપિક જોઈએ, હાલમાં વિશ્વ પવન દિવસની ઉજવણી કરવામાં આવી છે। તો કોણે કરવામાં આવી છે, તો ઉપર આપણે હેડિંગમાં જ બતાવ્યું છે કે યુરોપીય પવન ઉર્જા સંઘ અને વૈશ્વિક પવન ઉર્જા પરિષદ દ્વારા વર્ષ 2009 થી દર વર્ષે 15 જૂન વૈશ્વિક સ્તરે વિશ્વ પવન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારબાદ આપણે જોઈએ કે વૈશ્વિક પવન દિવસની શરૂઆત આજે યુરોપિયન પવન ઉર્જા સંઘ દ્વારા વર્ષ 2007 થી કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય શું હતો કે પવન ઉર્જાના સ્વચ્છ અને નવીનીકરણીય સ્ત્રોતના રૂપે પ્રોત્સાહન આપવાનો છે। અને ત્યારબાદ આપણે જોઈએ કે ભારતના નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા વૈશ્વિક પવન દિવસ મનાવવામાં આવ્યો હતો, જેની થીમ શું હતી કે પાવર ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા, આ તેની થીમ હતી। ત્યારબાદ આપણે જોઈએ કે નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે 2030 સુધીમાં 500 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે। અને હાલમાં ભારત 428 ગીગાવોટ પવન ઉર્જા ક્ષમતા સાથે વિશ્વમાં ચોથા નંબર ઉપર છે। તો ત્યારબાદ આપણે તેની નોંધ જોઈએ કે વિશ્વમાં સૌથી વધુ પવન ઉર્જા ક્ષમતા ધરાવતો દેશ કયો છે, કે ચીન છે। 237 ગીગાવોટ થી વધુ તેની ઉત્પાદન ક્ષમતા રહેલી છે અને ભારતનો ક્રમ છે ચોથો। અને ક્યારે ઉજવવામાં આવે છે કે 15 જૂનના દિવસે આ દિવસ ઉજવવામાં આવે છે। અને ક્યારથી શરૂઆત થઈ હતી તે આ બધી વસ્તુ આપણે યાદ રાખીશું। સાથે ભારતમાં જે ઉજવણી થઈ હતી તેની થીમ શું હતી તે પણ આપણે યાદ રાખીશું। ત્યારબાદનો આપણે ટોપિક જોઈએ, ચાલો આ ટોપિક તો આપણો આવી ગયો છે। તો ત્યારબાદ આપણે જોઈએ કે ગુજરાત પુનઃ પ્રાપ્ય ઉર્જા, તો આમાં શું છે તે જોઈએ કે ગુજરાત પવન ઉર્જા દ્વારા વીજ ઉત્પાદન કરવા માટે દેશભરમાં દ્વિતીય ક્રમે છે, ગુજરાત દ્વિતીય ક્રમે છે। અને 9799 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાતનું યોગદાન 23% સાથે બીજા સ્થાને છે। તો આમાં આપણે ખાલી બે વસ્તુ યાદ રાખવાનું છે કે 23% સાથે ગુજરાત છે તે ભારતમાં બીજા નંબરે છે ગુજરાત। ત્યારબાદ આપણે જોઈએ કે ગુજરાતે વર્ષ 2009-10માં દેશની સૌ પ્રથમ સૌર ઉર્જા નીતિ જાહેર કરી હતી અને હાલ રાજ્યમાં 3G સૌર ઉર્જા નીતિ એટલે કે ગુજરાત સોલર પાવર પોલિસી 2021 હાલમાં અમલમાં છે। એટલે કે 3G નીતિ જે છે તે હાલ અમલમાં છે। ત્યારબાદ જોઈએ કે રાજ્યમાં બિનપરંપરાગત અને પરંપરાગત ઉર્જાના સ્ત્રોત અંતર્ગત કુલ સ્થાપિત ક્ષમતા 45,912 મેગાવોટ સાથે ગુજરાતનો દેશમાં 11% જેટલો હિસ્સો રહેલો છે, જેમાં બિનપરંપરાગત ઉર્જા ક્ષેત્રે 42% અને પરંપરાગત ઉર્જા ક્ષેત્રે 58% જેટલો હિસ્સો છે તે ગુજરાતનો રહેલો છે। તો આ થયું આપણું ગુજરાતની પુનઃપ્રાપ્ય ઉર્જા વિશે, દેશમાં કેટલામું સ્થાન આવે છે, કેટલા ટકા ધરાવે છે તે આપણે જોયું। ત્યારબાદ આપણે જોઈએ કે રશિયન જાસૂસી વહેલ વ્લાદિમીર, તેના વિશે આપણે જોવાનું છે કે હાલમાં એક જગ્યાએ તેને પકડવામાં આવી છે, તેનું નામ શું છે તે પહેલા હજી પણ ઘણા મિત્રોએ લાઈક નથી કરી, વ્યૂ છે એના કરતા અડધી પણ લાઈક નથી, તો આપણે લાઈક કરવાનું ભૂલતા નહીં, લાઈક કરી દેજો। તો આપણે જોઈએ કે રશિયન જાસૂસ બેગુલા વહેલ પ્રથમ વખત 2019માં સ્વીડનના દરિયાકાંઠે સૌ પ્રથમ વખત દેખાઈ હતી। તો ઉત્તર નોર્વે નજીક તેના શરીર સાથે
કઈ જગ્યાએ હાલમાં જોવા મળી હતી કે ઉત્તર નોર્વેમાં, નોર્વે નામનો દેશ છે ત્યાં જોવા મળી હતી કે ઉત્તર નોર્વે નજીક તેના શરીર સાથે જોડાયેલ હાર્નેસ અને સેન્ટ પીટર્સબર્ગ સાધન એવું લેબલ સાથે મળી આવી હતી કે આપણને નીચે ફોટો દેખાય છે તેમાં આપણે જોઈએ છે કે ગળામાં પટ્ટી જેવું કંઈક દેખાય છે. તો આ જે છે તેમાં ગળા સાથે જોડાયેલ હતું, એમાં કંઈક લેબલ મારેલું હતું અને આપણને કીધું એ રીતના કંઈક લખેલો હતો. તો એવું લેબલ સાથે મળી આવી છે અને નોર્વેજીયનો દ્વારા તેમને વહેલનું હુલામણું નામ પણ આપવામાં આવેલું છે. તો વહેલનું નામ શું છે કે વાલ્ડીમીર. તો આપણે આ રીતના પણ યાદ રાખી શકીએ. રશિયાનો છે તે રાષ્ટ્રપતિ કોણ છે કે પુતિન, તેને આપણે વાલ્ડીમીર પુતિન એવું કંઈક નામ છે. તો એ રીતના પણ આપણે યાદ રાખી શકીએ. તો આ થયું આપણે જાસૂસી વહેલ વિશે. ત્યારબાદના આપણે અંતિમ ટોપિકો તરફ જ આપણે હવે જઈ રહ્યા છીએ. તો આપણે જોઈએ કે હાલમાં અજય બંગા સાહેબ છે તે હાલમાં કરંટમાં ચાલી રહ્યા છે. તો શા માટે છે તો તેનું આપણે જોઈએ કે તેઓ ક્લાઇમેટ ચેન્જ સંબંધિત આર્થિક મુદ્દા નિયમન કરવા માટે તે કુશળ છે, તે પ્રખ્યાત છે. ત્યારબાદ જોઈએ કે વિશ્વ બેંકના ભૂતપૂર્વ પ્રમુખ જે હતા, કોણ હતા કે ડેવિડ માલાપાસ. તો આ આબોહવા સંબંધિત વિવાદોને કારણે રાજીનામા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને તાજેતરમાં ભૂતપૂર્વ માસ્ટરકાર્ડના સીઈઓ એટલે કે અજય બંગાને વિશ્વ બેંકના નવા પ્રમુખ તરીકે નામાંકિત કર્યા છે. કે હાલમાં વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાને બનાવવામાં આવ્યા છે અને વિશ્વ બેંકના સેવા આપનાર તેઓ પ્રથમ ભારતીય મૂળના નોમિની છે કે જે આપણા માટે ગર્વની બાબત છે તે કહી શકાય. ત્યારબાદ જોઈએ કે બેંકના બોર્ડ તેમના નેતૃત્વને 5 વર્ષની મુદત આપવામાં આવી છે, એટલે કે 5 વર્ષ માટે તે ચૂંટાયા છે. ત્યારબાદનો આપણે એવો ટોપિક જોઈએ કે ઇન્ડોનેશિયા દ્વારા આયોજિત કોમોડો યુદ્ધાભ્યાસ, કે ઇન્ડોનેશિયા દ્વારા કોમોડો યુદ્ધાભ્યાસ છે તે આયોજન કરવામાં આવે છે. તો આ અભ્યાસ છે તે આપણા માટે શા માટે કામનો છે? કારણ કે આ જે કોમોડો છે તે એક ટાઈપની એક ગરોળી છે, તો તેના માટે આપણા માટે ઉપયોગી થઈ શકે. તો આપણે તેના વિશે જોઈએ કે ઇન્ડોનેશિયા દ્વારા આયોજિત બહુપક્ષીય નેવલ એક્સરસાઇઝ કોમોડો છે. તો આ જે છે તે ઇન્ડોનેશિયા દ્વારા તેનું આયોજન થાય છે અને નેવી જે છે તે તેની એક્સરસાઇઝ કરે છે. ત્યારબાદ જોઈએ કે બહુપક્ષીય નૌકા કવાયત કોમોડો 4 થી 8 જૂન દરમિયાન છે તે ઇન્ડોનેશિયાના મકાસરમાં આયોજન તેનું થયું હતું. આ ઇવેન્ટ 2014માં તેની શરૂઆત પછીની કવાયતની ચોથી ચિહ્નિત કરશે, એટલે કે 2014માં તેનું સૌપ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું અને હાલમાં આ વખતે ચોથો યુદ્ધાભ્યાસ છે તેનું આયોજન થયું હતું અને કુલ 47 જેટલા રાષ્ટ્રોને આમંત્રણ આપ્યા હતા. તો આ થયું ઇન્ડોનેશિયા દ્વારા આયોજિત જે કોમોડો યુદ્ધાભ્યાસ છે. તો સાથે આપણે કોમોડો જે છે કે કોમોડો ડ્રેગન, તે આપણે બાજુમાં ફોટો બતાવ્યો છે તો તે પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ કે આ કોમોડો ડ્રેગન છે તે શું છે, તો તે આપણે જોઈએ કે કોમોડો ડ્રેગન વિશે કે તેનું વૈજ્ઞાનિક નામ પ્રથમ જોઈએ કે વારાનસ કોમોડો એન્સિસ. તો આપણા માટે એટલું બધું કંઈ કામનું નથી. ત્યારબાદ આપણે જોઈએ કે તે વિશ્વની સૌથી મોટી જીવંત ગરોળી છે. બસ આ જે વસ્તુ હતી તે માટે આપણે આ ટોપિકને સાથે આવરી લીધો હતો. ત્યારબાદ તેની IUCN કેટેગરી આપણે જોઈએ કે ભયંકર રીતે લુપ્ત થતી જાતિની શ્રેણીમાં તેને મૂકવામાં આવી છે અને ઇન્ડોનેશિયાની સ્થાનિક ગરોળી તે છે. આપણે ફોટો પણ નીચે જોઈ શકીએ છીએ. તો હાઈ કહે છે તો બધા પણ આપણે તેને કોમેન્ટમાં હાઈ કહી દેશું. ત્યારબાદનો આપણે ટોપિક જોઈએ કે હાલમાં એક માનવદાત માછલી મળી આવી છે. તો કઈ જગ્યાએ મળી આવી છે અને તે શું છે તેના વિશે આપણે જોઈએ. તો જોઈએ કે અમેરિકાની ચેમ્પિક ખાડીમાં અત્યાર સુધીની સૌથી મોટી માનવ જેવા દાંત ધરાવતી માછલી મળી આવી છે. કે આપણને ફોટોમાં આપણે જોઈ શકીએ કે માનવને આપણે જેવા દાંત હોય છે તેવા જ સેમ દાંત આ માછલીને પણ જોવા મળ્યા હતા. તો આપણે જોઈએ કે તેનું નામ પણ આપવામાં આવ્યું છે કે ડાયનેસોર તેનું નામ આપવામાં આવ્યું છે. અને આ માછલી છે તેનું વજન કેટલું છે કે 8.6 કિલોગ્રામ જેટલું તેનું વજન છે. અને ઇન્ટરનેશનલ અંડર વોટર સપ્લાય ફિશિંગ એસોસિએશન મુજબ અત્યાર સુધી સૌથી વધુ વજનદાર માછલીનો આ રેકોર્ડ ધરાવે છે. એટલે કે મોટી માછલીઓ નહીં પણ જે નાની માછલીઓમાં પણ ઘણા અલગ અલગ પ્રકારો હોય છે. તો તેમાંથી આ માછલી છે તે સૌથી વધુ વજનદાર માછલીનો રેકોર્ડ પણ ધરાવે છે. ત્યારબાદ આપણે જોઈએ કે વિશ્વ મહાસાગર દિવસનું હાલમાં આયોજન કરવામાં આવ્યું હતું કે વિશ્વ મહાસાગર દિવસ આપણને ખબર જ છે 8 જૂનના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતની થીમ શું હતી કે પ્લાનેટ ઓશિયન ટાઇડ્સ આર ચેન્જિંગ. તો આ વખતની તેની થીમ હતી અને આપણને ખબર છે કે મહાસાગર છે તે ગ્રહના ઓછામાં ઓછા 50% ઓક્સિજન છે તેનું ઉત્પાદન કરે છે. કે વૃક્ષો તો ઓક્સિજનનું ઉત્પાદન કરે છે પરંતુ સાથે મહાસાગર છે તેમાંથી પણ આપણને ઘણો ખરો ઓક્સિજન મળે છે. ત્યારબાદ આપણે જોઈએ કે 2030 સુધીમાં સમુદ્ર આધારિત ઉદ્યોગો દ્વારા
અંદાજિત 40 મિલિયન લોકો રોજગારી સાથે અર્થવ્યવસ્થાની ચાવીરૂપ છે. ત્યારબાદ આપણે જોઈએ કે 90% મોટી માછલીઓની વસ્તી ઓછી થઈ ગઈ છે અને 50% પરવાળાના ખડકો પણ નાશ પામ્યા છે. ત્યારબાદ જોઈએ કે માર્ચ 2023માં યુએન પ્રતિનિધિઓ લગભગ 2 દાયકાની વાટાઘાટો પછી આંતરરાષ્ટ્રીય જળમાં દરિયાઈ જૈવ વિવિધતાના સંરક્ષણ અંગેની ઐતિહાસિક સમજૂતી કરી હતી. જૈવ વિવિધતાના રક્ષણ અંગે ઐતિહાસિક સમજૂતી કરી હતી, જેને હાઈ સીઝ ટ્રીટી તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે. તો આ વસ્તુ પણ આપણે ઘણી વખત વાંચવામાં આવ્યો છે. તો આ વસ્તુ પણ આપણે યાદ રાખવાનું છે. વિશ્વ મહાસાગર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, તેની થીમ શું હતી, તો આ વસ્તુ આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ એવો મહત્વનો આપણે ટોપિક જોઈએ કે જગદીશ સુધાકરને મિશેલ બેટિસ પુરસ્કારથી સન્માનિત હાલમાં કરવામાં આવ્યા છે. તો જગદીશ સુધાકર કોણ છે અને શા માટે તેને આપવામાં આવે છે, આ પુરસ્કાર શું છે, તેના વિશે આપણે જોઈએ કે રામનાથપુરમના વન્યજીવ સંરક્ષણ એટલે આ પણ એક આપણી જેમ એક ફોરેસ્ટ ઓફિસર તરીકે પણ છે. હાલમાં આપણે નથી, ટૂંક સમયમાં આપણે બધા જ બનીશું. તો આ જે છે તે રામનાથપુરમના વન્યજીવ સંરક્ષણ અને ગલ્ફ ઓફ મન્નાર બાયોસ્ફિયર રિઝર્વના ડાયરેક્ટર છે અને જગદીશ સુધાકરને અસરકારક બાયોસ્ફિયર રિઝર્વ મેનેજમેન્ટ માટે યુનેસ્કોના મિશેલ બેટિસ પુરસ્કાર છે, એવોર્ડ છે, તેના માટે પસંદગી કરવામાં આવી છે. કોના દ્વારા કરવામાં આવી છે કે યુનેસ્કો દ્વારા. શા માટે કે કોઈ સારું એવું બાયોસ્ફિયર રિઝર્વ માટે એના મેનેજમેન્ટ માટે કંઈક કર્યું હોય તો તેના માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. અને કઈ જગ્યાએ તે હતા કે આ જે રામનાથપુરમ છે ત્યાંના તે ફરજ બજાવતા હતા અને ગલ્ફ ઓફ મન્નાર જે કહેવાય છે તેના આસપાસના વિસ્તારમાં તે ડાયરેક્ટર હતા. ત્યારબાદ આપણે જોઈએ કે આ પુરસ્કારમાં શું મળે છે, $12,000 પુરસ્કાર મળે છે અને સાથે બાયોસ્ફિયર રિઝર્વના સંચાલનમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ જે ધરાવે છે એવા ડોક્ટર મિશેલ બેટિસ છે તેની યાદમાં દર 2 વર્ષે આ એવોર્ડ છે તે આપવામાં આવે છે. તો આ થઈ આપણા જગદીશ સુધાકર વિશે. હજી પણ ઘણા મિત્રોએ લાઈક નથી કરી, વ્યૂ છે એના કરતા અડધી પણ લાઈક નથી, તો આપણે લાઈક કરવાનું ભૂલતા નહીં, લાઈક કરી દેજો. તો જોઈએ કે વિશ્વ મરુસ્થળીકરણ વિરોધી દિવસ 17 જૂનના દિવસે ઉજવવામાં આવે છે, આપણને બધાને ખબર છે. તો તેની અંદર આપણે જોઈએ કે યુએન દ્વારા 1995માં યુએનસીસીડી ની રચના પછી આ દિવસની ઘોષણા થઈ હતી. તો આ યુએનસીસીડી શું છે તે આપણને બધાને હવે તો ખબર જ હશે. તો આ યુએનસીસીડી નું ફૂલ ફોર્મ શું છે તે આપણે નીચે કોમેન્ટમાં જણાવવાનું છે. સાથે યુએનસીસીડી, સીબીડી, ત્યારબાદ UNFCCC, આ બધું અલગ અલગ જે છે તે ઉજવવામાં આવે છે કે જેને આપણે સિસ્ટર કન્વેન્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બધું જે સંમેલનો છે તે આપણને પરીક્ષામાં 100% ચોક્કસ પૂછાવાના જ છે. તો આ જે છે તે સંમેલનો તે ફરજિયાત આપણે કરી જ નાખશું અને શક્ય હશે તો પરીક્ષામાં કયા કયા મુદ્દા પૂછાવાના છે તેનો આપણે એક અલગથી વિડીયો લાવીશું જો સમય મળશે અને સાથે તમારો પ્રતિસાદ મળશે આ વિડીયોમાં. તો આગળ આપણે 1-2 વિડીયો નક્કી કરેલા છે, તો 1-2 વિડીયો જે છે તે આપણે જલ્દીથી લાવીશું. તો ત્યારબાદ આપણે જોઈએ, સાથે આ કોમેન્ટ કરવાનું તમે ભૂલતા નહીં કે યુએનસીસીડી નું ફૂલ ફોર્મ શું છે. તો આપણે જોઈએ કે યુએનસીસીડી છે તે બ્રાઝિલના રિયો કન્વેન્શનમાં નિર્માણ પામી હતી. હાલ વસ્તી ખૂબ જ વધી રહી છે, તો આવી વિશાળ વસ્તીને સાચવવા માટે તેને જમીન પણ ખૂબ ઓછી પડે છે. તો તેની સામે ઘણી બધી રણ વિસ્તાર એમનેમ પડ્યો છે. તો તેના માટે આ જે રણ છે તેને અટકાવી અને ફરીથી ત્યાં જમીન નિર્માણનો તેનો લક્ષ્ય છે. ત્યારબાદ જોઈએ કે આમ જે રણ છે તે રણ અને દુષ્કાળ સામેના આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ છે અને જમીનની અધોગતિ તરફ દોરી જતા પ્રભાવોને ઘટાડવા માટે વ્યક્તિઓને શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. નેક્સ્ટ આપણે જોઈએ કે અગાઉના જે 2 દાયકાઓ હતા તો તેમની સરખામણીમાં ઈસવીસન 2000 થી દુષ્કાળની સંખ્યા અને અવધિમાં 29% જેટલો વધારો થયો છે અને 2.3 અબજથી વધુ લોકો પહેલાથી જ પાણીના તાણનો સામનો કરી રહ્યો છે અને તેમાં પણ વધારો થયો છે. તો આ થયો વિશ્વ મરુસ્થળીકરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તેની આપણે ચર્ચા કરી. ત્યારબાદ અંતિમ ટોપિક તરફ આપણે પ્રયાણ કરીએ કે પેપર આધારિત સુપર કેપેસિટર હાલ બનાવવામાં આવ્યું છે કે જેનો ફોટો જે છે તે આપણને ફોટોમાં આપણને ઉપર દેખાય છે કે પેપર આધારિત છે, કેવું તે વળી જાય છે પેપરની જેમ, તે આપણને ફોટોમાં દેખાય છે. તો તેમાં આપણે જોઈએ કે ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ટૂંકમાં આપણે કહીએ કે GERMI, તો તેના વૈજ્ઞાનિકોએ પેપર આધારિત સુપર કેપેસિટરના વિકાસ સાથે ઉર્જા સંગ્રહણ ટેકનોલોજીમાં સફળતા હાંસલ કરી છે અને આ અદ્યતન સુપર કેપેસિટર
સીવીડ માંથી મેળવાય છે, એટલે કે એક પ્રકારનું ઘાસ છે તેમાંથી આ મેળવવામાં આવે છે. તે નોંધપાત્ર લક્ષણો ધરાવે છે, જેમ કે હળવો, બાયોડિગ્રેડેબલ અને માત્ર 10 સેકન્ડમાં ઉપકરણને સંપૂર્ણપણે ચાર્જ કરવા માટે સક્ષમ છે. તો આ સીવીડ માંથી મેળવેલા સેલ્યુલોઝ નેનો ફાઇબર્સ માંથી બનાવાયું છે, જે અસાધારણ તાણ શક્તિ, પ્રદર્શન, ખર્ચ અસરકારક દર્શાવે છે. તો આ જે છે તે એક ઘાસનો એક પ્રકાર છે, તેમાંથી આ કેપેસિટર છે તે બનાવવામાં આવ્યું છે અને તે પણ પેપર આધારિત અને સંપૂર્ણ પર્યાવરણને અનુકૂળ થઈ શકે, પર્યાવરણને પ્રદૂષણ ન ફેલાવે તે રીતનું છે. તો આ થયું આપણું પેપર આધારિત સુપર કેપેસિટર કે જે ગુજરાત દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ત્યારબાદ અંતિમ ટોપિક આપણે જોઈએ કે કરોળિયાની નવી પ્રજાતિ સારિયસ મુંબઈ હાલમાં મળી આવી છે. કઈ જગ્યાએથી? કે મહારાષ્ટ્રના ગોરેગાંવમાંથી આ મળી આવી છે. કઈ જગ્યાએથી મળી છે? કોણે ગોતી છે? કે BNHS એટલે કે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના સંરક્ષણ શિક્ષણ કેન્દ્રના નદીઓની નજીકના ખડકોમાંથી તાજેતરમાં જમ્પિંગ સ્પાઈડરની સારિયસ મુંબઈ નામની પ્રજાતિ મળી આવી છે. એટલે કે BNHS છે તેનું ક્વાર્ટર છે, તેની ઘરની તે જે સંસ્થા જે છે તેની નજીકથી જ આ જે છે સારિયસ મુંબઈ નામની કરોળિયાની પ્રજાતિ તે મળી આવી છે. આ કરોળિયો છે તેની વિશેષતા શું છે? કે આ કરોળિયો છે તેમના શિકારને ઝાડમાં ફસાવવાને બદલે દાંડી કરે છે અને તેના દ્વારા ધક્કો મારી અને તેને શિકાર કરવામાં આવે છે. આપણે અન્ય કરોળિયા વિશે આપણે જો જોઈએ તો તે ઝાડ બનાવે છે અને ઝાડમાં પોતાના શિકારને ફસાવે છે, પરંતુ આ જે કરોળિયો છે તે એવું નથી કરતો. તે જે દાંડી કરે છે અને તેના દ્વારા જે છે તે ધક્કો મારે છે શિકારને અને આ દ્વારા શિકાર તેનો કરે છે. ત્યારબાદ એની બીજી વિશેષતા એનાથી પણ વિશેષ છે કે જે આપણે જોઈએ કે તેની 4 કે 4 થી વધુ આંખો છે. આપણે ફોટોમાં પણ આપણે જોઈ શકીએ છીએ. આગળ આપણે 2 મોટી આંખ દેખાય છે, બાજુમાં 2 નાની નાની છે, પાછળ પણ આપણને 2 જેટલી આંખો દેખાય છે. એટલે આગળ જ 4 આંખો છે. તો આગળ 4 આંખો છે તો પાછળ પણ ઘણી બધી હશે, મલ્ટી કેમેરા ફરતા 360 એંગલ હશે, આવી કંઈક વિશેષતા હશે. તો 4 કે 4 થી વધુ તેનો આંખો છે અને કે જે આસપાસનો 360 ડિગ્રી દ્રશ્ય છે જોઈ શકે છે અને વાળથી ઢંકાયેલું બલ્બસ શરીર છે, એટલે કે તેનું આખું શરીર છે તે વાળથી ઢંકાયેલું છે. તો આ કરોળિયો જે છે તે અલગ ગુણ સાથે આપણને જોવા મળે છે. તો આ આપણો ટોપિક થયો કે કરોળિયાની નવી પ્રજાતિ સારિયસ મુંબઈ આપણને હાલમાં મળી આવી છે. તો આ થયા આપણા કરંટ અફેર્સ જૂન મહિનાના અગત્યના એવા ટોપિક કે જે આપણને આવનારી વનરક્ષકની પરીક્ષામાં આપણને 100% પૂછાઈ શકે એવા છે. તો આ વિડીયોમાં હવે આપણો સારો રિસ્પોન્સ રહેશે, તો આગળ નવો કરંટ અફેર્સનો વિડીયો પણ આપણે સાથે લાવીશું. તો વિડીયો ગમ્યો હોય અને સાથે તમને કામ આવે એવો હોય તો તમે એક નાની એવી લાઈક કરી દેજો, સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો. તો સમય મળશે એવી પરિસ્થિતિ હશે તો જલ્દીથી એક નાના એવા વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ.